बिहारी जयो राधा माधव जय कुंज बिहारी। हरे कृष्णा। हरे कृष्ण हरे प्रभु कृष्ण कृष्ण प्रभु प्रभु जी जी, दंडवत दंडवत हरे प्रणाम। कृष्णा प्रणाम। प्रभु जी दंडवत हरे प्रणाम। કૃષ્ણ દંડવત પ્રણામ આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ કોર્સમાં જેમાં આપણે અધ્યાય ત્રીજાની ચર્ચાઓ કરી રહ્યા છીએ તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે વેલકમ શરૂઆત કરશું હરે કૃષ્ણ हरे એવરીવન कृष्णा प्रभु जी। હરે કૃષ્ણ રતિલાલ પ્રભુ हरे હરિચંદ્ર कृष्ण प्रभु પ્રભુજી दंडवत प्रणाम। દંડવત પ્રણામ એવરીવન હરે કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને અર્પણ કરીએ શ્રીલ પ્રભુપાદ કી જય। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे राम 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 हरे हरे हरे। हरे। हरे कृष्ण हरे कृष्ण। हरे हरे कृष्ण प्रभु जी। વેલકમ ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું। આવતીકાલે યાત્રા શરૂ થઈ રહી છે ઇસ્કોન મેંગલુરુ બ્રહ્મોત્સવ માટે બધા ભક્તો નીકળી રહ્યા છે એટલે હા માનસી માતાજી બોલો ને હરે કૃષ્ણ। ઓકે તમને કો હોસ્ટ ની પરમિશન આપવાની છે ચાલો ડન બધા કો હોસ્ટ આવી ગયા છે સરસ ચાલો તો हरे कृष्ण। હા માતાજી બોલો ને। हरे कृष्ण। ઓકે હરે કૃષ્ણ। તો આવતીકાલે યાત્રા શરૂ થઈ રહી છે તમે બધા બધા પેકિંગ કરવામાં આજે વ્યસ્ત હશો બરાબર થેપલા બનાવવામાં ખાખરા બનાવવામાં બરાબર થોડું તમારા માટે થોડું ભગવાન માટે ભોગ બનાવવામાં તમે લોકો બિઝી હશો અને આ બિઝી શેડ્યુલ માંથી તમે સમય કાઢીને આજે જોડાયા છો અને મને સંગ આપી રહ્યા છો તો ખરેખર હું તમારો બધાનો ખૂબ ખૂબ આભારી છું વેરી થેન્કફુલ વેરી ગ્રેટફુલ ટુ યુ। વિક્રમી પ્રભુની તો યાત્રા ઓલમોસ્ટ શરૂ થઈ ગઈ છે બરાબર ઘણા બધા ભક્તોને શરૂ થઈ ગઈ છે
બરાબર. ટ્રાવેલિંગ કરી રહ્યા છે, બસમાં છે, ટ્રેનમાં છે. પાર્થ પ્રભુ તો ઘણા સમયથી ત્યાં પહોંચી ગયા છે તમારા બધાની વ્યવસ્થાઓ કરવા માટે. બરાબર. બધી જગ્યાએ આ વખતે હું નથી જઈ શક્યો, એકલા દોડાદોડી કરીને ગુરુવાયર ગયા, બધે અલગ અલગ જગ્યાએ. તમારા માટે કેવી રીતના બેસ્ટ વ્યવસ્થા આપી શકાય, હોટેલ તમને પ્રોવાઈડ કરી શકાય, તમારું ફૂડની વ્યવસ્થા, જ્યાં જ્યાં ટ્રેન પહોંચે ત્યાંથી તમને ફૂડ મળી રહે, એની પાછળ ઘણા બધાની મહેનત છે. શૈલેષ ભટ્ટ પ્રભુ, માનસી માતાજી, કિરણ સાધુ પ્રભુ, ઘણા બધા. હું એ નામ કદાચ ના લઈ શકું કારણ કે મને બધા નામ યાદ પણ ના હોય, અને લિસ્ટ બહુ મોટું છે એકચ્યુઅલી. તમે કારણ કે ગુજરાતીમાં ઓલમોસ્ટ જેટલા પણ છે બધા જ સેવા કરી રહ્યા છે. ખૂબીની એ વાત છે. ગુજરાતી ડિપાર્ટમેન્ટ આપણો, વિક્રમી પ્રભુ, બધા જ જેટલા પણ છે. તો આટલા બીજી શેડ્યુલમાં પણ તમે સમય કાઢીને ફરીથી આ ક્લાસ માટે ઉપસ્થિત થયા છો. આઈ એમ વેરી થેન્કફુલ. આવો નવો સંઘ મને આગળ પણ આપતા રહેજો. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્રીજા અધ્યાયની. તો ચાલો નાનું એવું શોર્ટ રિકેપ લઈ લઈએ ગઈકાલનું. રેઝ યોર હેન્ડ. ચાલો, શું ચર્ચાઓ ગઈકાલે કરી હતી? શરૂઆત કરશું અરાધિકા સીતા માતાજી થી. બોલો માતાજી, કમોન. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. પ્રભુજી, ગઈકાલે તમે શ્લોક ચેપ્ટર 1 અને 2 નું રિવિઝન આપેલું હતું. પછી ચેપ્ટર 3 ની શરૂઆત કરેલી, એમાં શ્લોક વિભાજન હતું. પછી એમાં તમે 3.1 માં જનાર્દન અને કેશવ એ શબ્દનો ઉપયોગ થયેલો હતો, તો તેના વિશે સમજાવેલું હતું. પછી એમાં આપણાને પ્રભુપાદજીએ સમજાવેલું હતું કૃષ્ણ ભાવનામૃત વિશે ગેરસમજ હતું તે, અને એક સન્નિષ્ઠ શિષ્ય એનું કેવી રીતે હોઈ શકે, એ કેવી રીતે ગુરુ નિષ્ઠા કરીને સમજી શકે, તો એ વિશે સમજાવેલું. શ્રેય શબ્દ માટે કીધેલું હતું. પછી ચૈતન્ય મહાપ્રભુજીએ શ્રી રૂપ ગોસ્વામીને 3 મહત્વની ટીચિંગ્સ આપેલી હતી: નામે રુચિ, જીવે દયા અને વૈષ્ણવ સેવા. તેના વિશે વાત કરેલી. અને પછી 3.2 ની શરૂઆત થયેલી હતી, એટલે 3.4 સુધી આપણે જોયેલું હતું. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. આનંદ ચરણ પ્રભુ. જેને કવર થઈ ગયા હોય મુદ્દા, તો તમે એન્ડ ડાઉન કરી શકો. તમારી પાસે કઈ નવા મુદ્દા વધ્યા હોય તો કન્ટિન્યુ રાખજો. યસ પ્રભુ, ઓવર ટુ યુ પ્રભુ. બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે અધ્યાય બીજો પૂરો કરીને અધ્યાય ત્રીજો ચાલુ કરેલો કર્મયોગ. હા. એમાં 3.1 માં આપણે રૂપ ગોસ્વામી અને મહાપ્રભુ વચ્ચેનો જે વાર્તાલાપ હતો એનો ચર્ચા કરેલી. પછી અર્જુન યુદ્ધ કરવા માટેના એના પેલો શ્લોક છે એમાં અર્જુનના પ્રશ્નો છે બધા, અને એનો જવાબ આપે છે ભગવાન પછી. અને બીજામાં અર્જુનને ભગવદ્ ગીતાના, આપણે જાણ્યું કે અર્જુનને ભગવદ્ ગીતાના જ્ઞાનની જરૂર નથી, એ આપણા માટે છે, કારણ કે અર્જુન તો નિત્ય મુક્ત છે. જેને ખરેખર આપણે જાણવાની ઈચ્છા હોય તેના માટે ભગવદ્ ગીતા છે. આ જેને જાણવાની ઈચ્છા હોય એના માટે છે. બાકી અર્જુન અને ઉર્વશી નું આપણે ઉદાહરણ જોયેલું કે અર્જુનજી કઈ રીતે પોતાના ઇન્દ્રિયો પર કંટ્રોલ કરી શકતા હતા, એ જાણ્યું હતું. પછી કર્મયોગ અને જ્ઞાનયોગ, એ બે રસ્તા વિશે જાણ્યું હતું, જે ભગવત પ્રાપ્તિ કરવા માટેના બે રસ્તા છે. પછી ભૌતિક ઈચ્છાઓનો અંત કરવા ભગવત સેવાથી જ થશે. જ્યાં સુધી ભગવાનની સેવા નહીં કરે ત્યાં સુધી આપણી અંદર ભગવત સેવા ઉત્પન્ન થશે નહીં. પછી નામ જપ અને સેવા કરવાથી ચિત્ત આપણું શુદ્ધ થાય છે. પછી કર્મનો ત્યાગ કરવાથી કોઈ લાભ નથી, કારણ કે આપણે ઓકે. યસ પ્રભુ, પૂરું કરી લો તમે. સેન્ટેન્સ પૂરું કરી લો. પછી આપણને જે જવાબદારીઓ મળેલી છે, આપણે એ જવાબદારીઓ નિભાવવી પડે છે. સાથે સાથે કૃષ્ણ ભાવના મૃતમાં રહી અને ભગવાનની ભક્તિ પણ કરવી પડે છે. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. કોમલ કિરણ ગોર માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, ભગવદ ગીતાનો જે માર્ગ છે એ નિષ્ક્રિયતાનો નથી પણ સક્રિયતાનો માર્ગ છે. એ આપણે 3.2 માં સમજાવ્યું હતું, અને 3.3 માં કીધું હતું કે ચિત્તની શુદ્ધિ માટે સેવાનો ભાવ ઈ જરૂરી છે, ચિત્તની શુદ્ધિ કરવા માટે. અને 3.4 માં ઢોંગી સંન્યાસી અને વર્ષિત નિષ્ઠાવાન ભક્ત વચ્ચેનો તફાવત સમજાવ્યો. હરે વેરી કૃષ્ણ. ગુડ, થેન્ક યુ. ચંદ્રિકા માતાજી, કઈ ઉમેરવું છે તમારે? હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. 2.53 માં અર્જુન જે સમાધા વચલા
એ શબ્દ ઉપાડી લીધો હતો અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ત્યાંથી શરૂ કર્યા હતા. અને હમ. 2.49 દુરે હૃદયમ કર્મ એટલે બુદ્ધિયોગ, એટલે ત્યાંથી બુદ્ધિયોગ ને કર્મયોગ વિશે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યા હતા. અરે વાહ, ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ, થેન્ક યુ. આકૃતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આપણે શ્લોક પ્રણામ. 3 માં સાંખ્ય યોગમાં વર્સેસ ભક્તિ યોગ વિશે સમજાવે છે, એ વિશે ચર્ચા કરેલી હતી કે સાંખ્ય યોગ અને જ્ઞાન યોગ, તો જે વ્યક્તિના મનમાં ભૌતિક વિષયોને ભોગવવાની ઈચ્છા સંપૂર્ણપણે નાશ પામેલી હોય એ વ્યક્તિ જ્ઞાન યોગમાં આગળ વધી શકે છે, એ વિશે આપણે ચર્ચા કરી હતી. હરે ઓકે, કૃષ્ણ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. જેનો હેન્ડ રેસ છે, તો આગળ હું બીજા પ્રશ્ન આવશે ત્યારે તમને પ્રાયોરિટી આપીશ. ક્ષમા કરજો, સમયની પાબંદી છે. આગળ વધીએ. પહેલો શ્લોક આપણે ગઈકાલે ચર્ચા કરી, અર્જુનજી થી શરૂઆત થઈ. પહેલો અધ્યાય આખો પૂરો થયો અર્જુનની દલીલ સાથે. ભગવાનનો એક પણ શ્લોક નથી. ચેપ્ટર નંબર 1. બરાબર. ભગવાન કોઈ જ્ઞાન આપવાની શરૂઆત ત્યાં કરી નથી. ભગવાન ખૂબ શાંતિપૂર્વક પેલા અર્જુનને સાંભળે છે કે તારી પાસે જેટલો જ્ઞાનનો ઢગલો હોય એ તું આયા મૂકી દે, પછી આપણે ચર્ચા કરીશું. બરાબર. તો બીજા અધ્યાયમાં અર્જુન 6થા શ્લોક સુધી કન્ફ્યુઝન પોતાની રજૂ કરીને 7મા શ્લોકમાં શરણાગતિ સ્વીકારી અને પછી ભગવાને ગુરુપદ ઉપર બિરાજમાન થયા ભગવાન, અને પછી ભગવાને જ્ઞાન આપવાની શરૂઆત કરી. આખો બીજો અધ્યાય ભગવાને અર્જુનના પેલા જે નીવડેલા એને જે પ્રગટ થયેલા 5 પ્રશ્નોના જવાબ આપ્યા. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. 5 પ્રશ્નના જવાબ પૂરા થયા. અર્જુન નવા પ્રશ્ન 4 લઈ આવીને મૂકી દીધા 54મા શ્લોકમાં કે ભાઈ તો આ 5 પ્રશ્નના જવાબ જેને મળી જાય ને એ વ્યક્તિને સ્થિત પ્રજ્ઞા કહેવાય. ભગવાને શું કીધું કે જે કોઈ વ્યક્તિ આ 5 પ્રશ્નનો જવાબ જાણતો હોય એને વ્યક્તિને કહેવાય સ્થિત પ્રજ્ઞા. તો અર્જુન કે તો પછી તમે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ આ 5 પ્રશ્નોનો જવાબ જાણતો હોય ને, તો પછી એ વ્યક્તિને ઓળખવો કેવી રીતના? સમાજમાં કે અમને કે જોઈએ સમાજમાં, ચાલો બરાબર, તો અમને એ લક્ષણો કહો, એનું આચરણ કહો, એનું ઇન્દ્રિય સાથેનું ડીલિંગ કહો, તો હું એને ઓળખી જાઉં, તો અમે એનો સંગ કરીએ. બરાબર. એનો સંગ કરીએ ને અમે એની પાસેથી શીખીએ કે ભાઈ કેવી રીતના કરી શકાય એમ છે. તો આ પ્રશ્ન જયારે 54મા શ્લોકમાં પૂછ્યો તો ભગવાને 72 શ્લોક સુધી ભગવાને બધું સમજાવી અને છેલ્લે એ પણ કહ્યું કે આ અવસ્થા સુધી જો કોઈ પહોંચે, 5 પ્રશ્નના 5 જવાબ, બરાબર, સ્થિત પ્રજ્ઞ થાય અને કોઈ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞની અવસ્થાએ પહોંચે, સ્વરૂપ સિદ્ધ અવસ્થાને જે પહોંચે, તો એ વ્યક્તિ ભગવત ધામ પ્રાપ્ત કરે, બ્રહ્મ નિર્વાણ મૃત્યુથી. ગઈકાલે આપણે એ પણ વાત કરી કે બીજા અધ્યાયની અંદર ભૌતિક જીવનથી શરૂઆત કરીને આધ્યાત્મિક જીવનનું પ્રથમ પગથિયું શરણાગતિ, દીક્ષા, ઇનિશિયેશન, ત્યાંથી લઈને જેમ જેમ તમે આગળ વધતા જાઓ તો સાંખ્ય યોગ, જ્ઞાન યોગ શરૂઆતમાં, પછી સકામ કર્મયોગ ઉપર એક પગથિયું ચડો, નિષ્કામ કર્મયોગ એક પગથિયું ઉપર ચડો, બુદ્ધિયોગ, બરાબર, અને પછી ભક્તિ યોગ, નેહાભિક્રમ નાશોથી પ્રત્યવાયોના વિદ્યતે, બરાબર. આ ક્રમબદ્ધ ભગવાન આપીને છેલ્લે એ સ્થિત પ્રજ્ઞની ગતિ એટલે બ્રહ્મ નિર્વાણ મૃત્યુથી ભગવત ધામ. બધી ચર્ચાઓના અંતે બીજો અધ્યાય પૂરો થયો, પણ અર્જુન 3જા અધ્યાયમાં આપણા ઉપર કૃપા કરવા માટે આ પ્રશ્ન પૂછે છે. પેલા તો આપણને આ ખબર પડવી જોઈએ કે અહીંયા અર્જુનને કોઈ કન્ફ્યુઝન નથી, નો. એટલે પેલો અને બીજો જે શ્લોક છે એ અર્જુનની મૂંઝવણ દર્શાવતા શ્લોક છે, પણ ખરેખર કોની મૂંઝવણ દર્શાવતા શ્લોક છે? આ આપણી, નહીં કે અર્જુનની. બરાબર ને? એટલે અર્જુન ભગવાનને પૂછે છે તમે કહો કે જ્ઞાન માર્ગ ઉપર ચાલવાનું છે કે કર્મ માર્ગ ઉપર ચાલવાનું છે, ત્યાગનો માર્ગ અપનાવીએ કે ભક્તિનો માર્ગ અપનાવીએ? અને સમાજમાં આના ઉપર લોકો હંમેશા કન્ફ્યુઝ છે. બરાબર ને? દરેક ઘરનો આ પ્રશ્ન છે. થોડીક પણ કોઈ ભગવદ્ ગીતા વાંચે, થોડોક પણ આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર આવે એટલે પેલો પ્રશ્ન એને આ જ થાય કે બેનું બેલેન્સ કેવી રીતના કરવાનું? બેનું બેલેન્સ કેવી રીતના કરવાનું? શું બધું છોડી દેવાનું છે? કામ ધંધો, બિઝનેસ, સામાજિક વ્યવહારો, સમાજના બધા સંબંધો બધું છોડી દઈએ, વિરક્ત થઈ જાય, કે પછી કઈ રીતના બે ભેગું કેવી રીતના ચાલે? તો આવા જ પ્રશ્નથી અર્જુનની શરૂઆત થઈ. પેલા 2 પ્રશ્નમાં, પેલા 2 શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે, 3જા શ્લોકથી ભગવાનની એન્ટ્રી થઈને ભગવાન જવાબ આપે છે. અર્જુન રસ્તા 2 છે, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. અલ્ટિમેટલી બધા જ રસ્તા
એક જ જગ્યાએ મળે છે, જે સર્વોચ્ચ ગોલ છે, જેનું નામ ભક્તિ યોગ. બરાબર. અને જેનું કન્ક્લુઝન આપણને આપ્યું છે ક્યાં? 6.47, કે ભાઈ બધા જ રસ્તાનો સર્વોચ્ચ જે ગોલ છે ભક્તિ છે, ક્યાં લખ્યું છે? 6.47 માં. યોગીનામ અપી સર્વેસામ, બધા પ્રકારના યોગીઓ, તમે ગમે તે પ્રકારના યોગી લઈ લો, આ બધાયમાંથી સર્વોચ્ચ યોગી કયો હતો? કે મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમમ. તો બાકીના બધા પગથિયા છે, જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, નિષ્કામ કર્મ માર્ગ છે, વોટ એવર, જે કઈ અષ્ટાંગ યોગ છે, ધ્યાન યોગ છે, આ બધા શું છે? આ પગથિયા છે. બરાબર, સીડી છે, જેને યોગા લેડર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ચેપ્ટર 6 માં યોગા લેડર પણ ભણશું આપણે, અને એ જ 6.47 ના તાત્પર્યમાં પ્રભુપાદે યોગા લેડર સમજાવ્યું છે, યોગ સીડી. તો એ સમજશું ત્યારે, પણ મૂળ તો આ બધા પગથિયા છે. અને અત્યારે આ સેક્શન જે ચાલી રહ્યું છે, સેક્શન કર્મયોગનું ચાલી રહ્યું છે. શરૂઆતના 6 ચેપ્ટર શેને ડેડિકેટેડ છે? કર્મયોગનું. ભગવાનને ખબર હતી કે શરૂઆતની ઓડિયન્સ છે, બરાબર, તો ભગવાન એને કર્મયોગ આપી રહ્યા છે. પણ જેમ 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 આગળ વધશે ભગવદ્ ગીતા, એમ ભગવાન કહી દેશે કે ખાલી કર્મ યોગ કરવાથી મતલબ નથી, પણ એ કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ થવો જોઈએ, તો જ તમે કર્મ બંધનમાંથી છૂટી શકશો, નહીતર નહીં છૂટી શકવી. બરાબર. તો આ બધી ચર્ચાઓ ગઈકાલે કરી, અને ચોથા શ્લોકમાં આપણે પહોંચ્યા. તો કોઈને એમ થાય કે ભાઈ કર્મ છોડી દઈએ, બરાબર, બધા પ્રકારના. તો ભગવાન કે નહીં, બધા પ્રકારના. જસ્ટ અ મિનિટ, પીપીટી તમને વિઝિબલ છે કે જતી રહી? જતી રહી છે. નથી ઓકે પ્રભુજી દેખાતી. ઓકે ઓકે. તો બધા પ્રકારના કર્મ છોડવાથી કંઈ થવાનું નથી, ભગવાન કહ્યું. ઇવન કર્મનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લો ને તોય કંઈ થવાનું નથી, બરાબર. પણ એ કર્મ કૃષ્ણ ભાવનામૃત થવા જોઈએ, ભગવાનની પ્રસન્નતા માટે થવા જોઈએ. ઢોંગી બનવાની કોઈ મતલબ જ નથી. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે બધાને ઉપલબ્ધિ જોઈએ છીએ, ભક્તિમાં આવ્યા હોય, થોડા દિવસ, 6 મહિના થયા હોય, વર્ષ થયા, બધાને પરમહંસ બનવું છે, બધાને શુદ્ધ ભક્ત બનવું છે, બધાને સિનિયર ડિવોટીને ઇન્ટરફિયર કરી અને એને ક્રોસ કરવા છે, બરાબર ને, ટેક ઓવર કરવા છે. મોટા ભાગે જેવું આપણે ભૌતિક જગતમાં આપણી જે ચેતના હોય ને, શરૂઆતમાં એની ચેતના લઈને આપણે ભક્તિમાં આવતા હોય, તો આપણે ટેક ઓવર કોશિશ કરતા હોઈએ કે આને બરાબર ટેક ઓવર કરી લઉં, આને સાઇડલાઈન કરી દઉં. તો ઉપલબ્ધિ બધાને જોઈ છે, પણ એનો મતલબ નથી. આપણી જે પ્રણાલી છે, દાસાનું દાસાનું દાસ, અને એ અનુસંધાને જયારે કર્મ કરવામાં આવે છે ને, ત્યારે બરાબર એ કર્મથી ભગવત ધામ જઈ શકાય છે. ખાલી ત્યાગ કરવાથી કે છોડવાથી કે સંન્યાસ લઈ લેવાથી કે કેસરી કલરના કપડા પહેરી લેવાથી ભગવાન પ્રાપ્ત ના થઈ જાય, બરાબર. પણ એ ચેતના એ લેવલની ડેવલપ કરવી પડે છે, બરાબર. તો હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી, બોલો ને. હરે કૃષ્ણ પ્રભુજી. દક્ષાબેન કુંભાવત કોણ છે? હરે કૃષ્ણ. દક્ષાબેન, તમે માઇક ચાલુ કરજો. ઓકે, આપણે 8 PM વાળી લિંક લીધી છે ને આજે? હા, એટલી જ પ્રભુજી, એટલે હું ચેક કરતી હતી. નો પ્રોબ્લેમ, ચાલો ડન. વેઇટિંગ રૂમ આપણે ઇનેબલ કર્યો છે, એટલે એવું કોઈ પ્રભુજી એક ધવલકુમાર પટેલ પણ છે. ઇનેબલ વેઇટિંગ રૂમ. ઓકે, જોઈ લો તમે. યુ કેન પુટ ઇન વેઇટિંગ રૂમ. હા પ્રભુ. ઓકે, તમે ત્યાંથી મેનેજ કરી શકશો. ભક્તિ શાસ્ત્રીના કેન્ડિડેટ સિવાય કોઈ કેન્ડિડેટ હોય તો તમે એને ત્યાં શિફ્ટ કરી શકો. ઓકે, હરે કૃષ્ણ. હા પ્રભુ. હરે કૃષ્ણ. ઓકે, તો હવે આગળનો જે શ્લોક છે, શ્લોક નંબર 5માં આપણે પહોંચ્યા છીએ કે પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ, બોલો ને. મારે લેવાનો છે શ્લોક. ઓકે કિરણ પ્રભુજીને લેવું. ઓકે પ્રભુ, ઓવર ટુ યુ. ચાલો કરો સ્ટાર્ટ. હરે ક્યાં ખોવાઈ કૃષ્ણ. ગયા? હા, કરો. શ્રી શ્રી રાધા ગોવિંદજી કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્લોક 3.5. નહિ કિંચિત તક્ષણમપી જાતુ તીક્ષ્ણતય કર્મ કૃત કાર્યતે હૈવશ કર્મ
સર્વ પ્રકૃતિ જય ગુણે. અનુવાદ: પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલા એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ કી જય. તો અહીંયા અર્જુન મહારાજ પૂછે છે કે ભગવાન, કર્મ કરું કે સંન્યાસ લઈ લઉં? તો ભગવાન કહે છે કે તારે કર્મ તો કરવું જ પડશે. તું કર્મ બંધનથી મુક્ત થવા જંગલમાં પણ જતો રહીશ ને, તો ત્યાં પણ તારે પેટનો ખાડો પૂરવા કર્મ તો કરવું જ પડશે. આપણે લેવલ 1 માં ભરત મહારાજની કથા લઈએ છીએ કે ભાઈ ભરત મહારાજ બધું છોડીને જંગલમાં જતા રહ્યા હતા, તો પણ એને ત્યાં હરણમાં આસક્તિ આવી હતી. એટલે ત્યાં આપણે કર્મ તો કર્મનું બંધન છૂટતું જ નથી. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. નહીં કિંચિત ક્ષણમપી, કે પ્રકૃતિ દ્વારા મળેલા ગુણો દ્વારા ખાલી હાથ દ્વારા કરીએ એ જ કર્મ નથી. કોઈની નિંદા કરીએ, કોઈની ટીકા કરીએ, ઈર્ષ્યા કરીએ, શ્વાસ લઈએ ને તો એ પણ આપણું કર્મ જ છે. એટલે શ્વાસ લેવામાં પણ અસંખ્ય બેક્ટેરિયા આપણા મોંમાં જાય છે અને મૃત્યુ પામે છે. તો કર્મથી આપણે છૂટી શકતા નથી. કર્મનો સિદ્ધાંત અગ્નિ સમાન છે. દાખલા તરીકે કોઈ નાનું બાળક હોય તો એ અગ્નિમાં હાથ નાખે તો એને પણ અગ્નિ બાળે જ છે. એને નથી ખબર કે એ નાનું બાળક છે, પરંતુ કર્મનો સિદ્ધાંત બધા માટે એક સરખો જ છે. જો 3 ગુણો દ્વારા મનુષ્ય જન્મ લે છે તો તેને કર્મ કરવું જ પડે છે. કોઈ વ્યક્તિ દાખલા તરીકે કર્મથી છૂટવા માટે વાળ ખેંચી નાખે, મોઢે પટ્ટી બાંધી દે, ચપ્પલનો ત્યાગ કરે, વીજળીનો ઉપયોગ ન કરે, તો એને શું કર્મ બંધન નહીં લાગે? એને પણ કર્મ બંધન લાગે. કારણ કે આપણે ચાલીએ છીએ તો એમાં પણ અસંખ્ય જીવો છે એ મૃત્યુ પામે છે. તો એટલે ભગવાન કહે છે કે દેવી હૈસા ગુણમય મમ માયા દુરત્યા, કે જો તું સંસાર છોડીને જંગલમાં કે હિમાલયમાં પણ જતો રહીશ ને, તો પણ તું કર્મ બંધન માંથી છૂટીશ નહીં. માયાને જીતવી અત્યંત દુષ્કર છે. તો તો એનો રસ્તો શું છે? તો ભગવાન રસ્તો દેખાડે છે કે મામેવ એ પર્યંતંતે, કે તું મારા શરણે આવી જા. ભગવાન વારંવાર કહે છે કે તું મારા શરણે આવી જા. સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. તો શું કહે છે ભગવાન કે મામેવ એ પર્યંતંતે માયા મેતા તરંતી તે, કે એને માયા છોડે છે. તો કૃષ્ણ ભાવના વ્રત સિવાય માયા તમને ક્યારેય છોડે નહીં. એટલે ભગવાન કહે છે કે કર્મ તો કરવું જ પડશે. કારણ કે કર્મ કરવું એ આત્માનો સ્વભાવ છે. ચાલવું, જોવું, સ્નાન કરવું એ પણ એક પ્રકારે કર્મ છે. તો શું આપણે એને છોડી શકશું? નહીં છોડી શકીએ. તો ભગવાન કહે છે કે તારામાં અત્યારે રજોગુણ પ્રાધાન્ય છે, એટલે હું કહું છું તે રીતે તું કર. તું ભીષ્મને, ગુરુ દ્રોણને મારવાનું કહું છું તો તું મારી નાખ. દાખલા તરીકે તું જંગલમાં પણ ચાલ્યો જઈશ ને, તો ત્યાં કાંઈક અન્યાય જોઈશ તો તું તલવાર ખેંચીશ, પણ ત્યાં તને કર્મનું બંધન લાગશે. અહીંયા કોઈને મારીશ તો કર્મનું બંધન નહીં લાગે, કારણ કે અહીં તું મારા માટે કર્મ કરે છો. ઉદાહરણ તરીકે કોઈ ડ્રાઈવર હોય, કાર લઈને જતો હોય ને પાછળ માલિક બેઠા હોય અને કોઈ સિગ્નલ ઉપર એમને રોકે, તો તરત ડ્રાઈવર શું કહે છે? પાછળ માલિકને મળી લો, બરાબર ને? જે કાંઈ ડોક્યુમેન્ટ જોતા હોય તે માલિક પાસેથી તમે કલેક્ટ કરી શકો છો. પરંતુ એને ડ્રાઈવર કાર ચોરી કરીને ભાગતો હોય અને ત્યાં સિગ્નલ એને પોલીસ પકડે, તો ત્યારે કોઈ એને બચાવવાળું ન હોય અને ખબર પડે કે આ કાર તો ચોરી કરેલી છે. તો જ્યારે મનુષ્યને એમ લાગે છે ને કે પોતે ભોગતા છે, ત્યારે માયા એમને પકડે છે કે અત્યારે હું તારા રથમાં બેઠો છું અને હું કહું છું કે તું બધાને મારી નાખ, તો તું એમ કર, કારણ કે રથી તરીકે હું બેઠો છું. પરંતુ જંગલમાં જઈશ તો ત્યાં હું નહીં હોઉં, તો એનો તને કર્મનો જવાબદાર તું પોતે થઈશ. ત્યાં તને કર્મ બંધન લાગશે. તો સમજી શકાય છે કે આપણે કર્મના બંધનમાંથી કઈ રીતે મુક્ત થઈ શકીએ? તો કે ભગવાનના શરણે જવાથી આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જઈએ છીએ, કારણ કે ભગવાનને કોઈ કર્મ લાગતું નથી. હરે કૃષ્ણ. કન્ક્લુડ કરજો પ્રભુ, સમય પૂરો થવામાં છે. વાંધો નહીં, કન્ક્લુડ કરી દો, સાર આપી દો પ્રભુ. હા, તો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં રહીએ તો માયાના દાસ બનો, ક્યાં ભગવાનના દાસ બનો. ક્યાં ભગવાન સામે નાચો ને ક્યાં માયા નચાવે એમ નાચો.
કારણ કે માયામાં જેમ જેમ પડતા જશો એમ તમે ઊંડા ઉતરતા જશો, પણ તું ભગવાનના ભક્ત બનશો તો ધીમે ધીમે જેવી રીતે હાયર ટેસ્ટ મળે એટલે લોઅર ટેસ્ટ છૂટી જાય. તો એ રીતે આપણે કાર્ય કરવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી, ખૂબ સરસ પ્રયત્ન હતો પ્રભુ. એક્સલન્ટ, ખૂબ સરસ પ્રભુ, થેન્ક યુ. તો ચર્ચા કરી રહ્યા છીએ કે કર્મ તો કરવું જ પડશે, નહીં કશ્ચિત ક્ષણમ અપી, એક ક્ષણ માટે પણ જાતું તિષ્ઠંતિ અકર્મકૃત. અકર્મકૃત કશું કર્યા વગર એક ક્ષણ માટે પણ રહી શકાય નહીં. કાર્યતે હિ અવશઃ કર્મ, કર્મ કરવાની ફરજ પડવામાં આવશે તમને. અવશઃ વિવશ થઈને તમારી પાસે કર્મ કરાવવામાં આવશે. કોના દ્વારા? સર્વ પ્રકૃતિ જય ગુણા. પ્રકૃતિ જય ગુણા એટલે કયા? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તમારે કરવું જ પડશે. તો હવે પ્રભુપાદ તાત્પર્યમાં શરૂઆતનો મુદ્દો એ જ ઉપાડે છે. વાંચો તાત્પર્ય, રેઝ યોર હેન્ડ. હું તમને જ્યાં જ્યાં બ્રેક કરવાનું કહું ને તાત્પર્ય વાંચવામાં ત્યાં બ્રેક કરતા જજો. તમે શરૂઆત કરો. જાનવી માતાજી વાંચો. આ પ્રશ્ન મૂર્ત દેહરૂપ જીવનનો નથી, પરંતુ આત્માનો સ્વભાવ જ એવો છે કે તે હંમેશા સક્રિય રહે છે. આત્માની ઉપસ્થિતિ વગર ભૌતિક દેહ હાલી પણ શકતો નથી. આત્મા સદૈવ સક્રિય રહે છે અને તે એક ક્ષણ માટે પણ વિરમતો નથી. જ્યારે દેહ કેવળ એક મૃત વાહન સમાન છે કે જે ચેતન આત્મા દ્વારા કાર્ય કરે છે. હરે કૃષ્ણ. આ અત્યાર સુધી જે તમે વાંચ્યું ને ત્યાં પ્રભુપાદ સમજાવે છે કે શું કામ કોઈ કર્મ કર્યા વગર રહી ના શકે. આપણા પ્રશ્નોનો જવાબ છે કે ભાઈ કર્મ કર્યા વગર શું કામ નહીં રહી શકે? તો કે આત્માનો સ્વભાવ છે. તમે હિમાલયમાં જશો તો આત્મા તો અંદર રહેવાની ને. અને કર્મનો મતલબ એવો નથી કે તમે જે કઈ જોબ કરવા જાવ છો એ કર્મ છે. શ્વાસ લેવું એ પણ કર્મ છે, કારણ કે તમારા શ્વાસ લેવામાં પણ કેટલાય બધા બેક્ટેરિયા, વાયરસ અંદર જઈ રહ્યા છે. બરાબર. જેવી રીતના પ્રભુજીએ કીધું, બરાબર, આપણે ભરત રાજાનું એક્ઝામ્પલ લીધું, તો હાલવું પણ કર્મ છે. પ્રભુજી એક્ઝામ્પલ આપ્યું, મોઢે પટ્ટી બાંધી દેવાથી કર્મના બંધનથી છૂટી જવાશે. નહીં છૂટી શકાય ને. તમે પગમાં ચપ્પલ નહીં પહેરો, રોડ ઉપર ખુલ્લા પગે ચાલશો ને તો પણ તમારા પગની નીચે કેટલાય બેક્ટેરિયા, વાયરસ, કીડા મકોડા મરી જવાના છે. તમે નહીં બચી શકો. સરસ એક્ઝામ્પલ પ્રભુજી આપ્યું. કર્મનો સિદ્ધાંત અગ્નિ સમાન છે. તમને શું લાગે છે તમે નથી જાણતો તમે બચી જવાના છો? નો. બરાબર ને. ભારત દેશનો નાગરિક હોય તો ભારત દેશના કાયદા જાણવા પડશે. બરાબર. 15 વર્ષનું કોઈ બાળક હોય, 16 વર્ષનું બાળક હોય, કોઈનું મર્ડર કરી નાખશે, કોઈને બરાબર છરી મારી દેશે, બરાબર, અને પછી એને કોર્ટ, જુવેનલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો જજ સાહેબ માફ કરી દેશે? નો. એને સુધારા ગૃહમાં નાખવો જ પડશે. જુવેનલ કોર્ટમાં નાખશે જ એને. બરાબર. બાળક એમ કહી શકે કે ભાઈ મેં તો કાયદાનું મેં પઠન નથી કર્યું, હું વકીલ નથી. તો જરૂરી નથી તમે વકીલ નથી અને તમને કાયદાનું ભાન નથી તો તમને છોડી દેવામાં આવશે. તમે ભારત દેશમાં જન્મ લીધો છે, તમારે જાણવા પડશે શું કાયદા છે, શું કરવાનું, શું નથી કરવાનું. એના માટે તમને બુદ્ધિ આપેલી છે. બરાબર. એટલે સરસ પ્રભુજી ત્યાં સમજાવ્યું છે. એટલે અહીંયા આપણને પ્રભુપાદ એ જ સમજાવે છે કે કર્મ કર્યા વગર કોઈ રહી જ ના શકે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. હિમાલયમાં એક પગે ઉભા રહી જાય ને તોય તમે બચી ના શકો. ઇમ્પોસિબલ. આગળ વાંચો માતાજી. ચાલો. આમ હોવાથી આત્માને કૃષ્ણ ભાવનામૃતના સત્કર્મમાં પરોવી રાખવો જોઈએ, નહીં તો તે માયા શક્તિ દ્વારા નિર્દિષ્ટ કાર્યોમાં પરોવાઈ જશે. ભૌતિક શક્તિના સંસર્ગમાં આવવાથી આત્મા ભૌતિક ગુણો ગ્રહણ કરે છે અને આત્માને આવા આકર્ષણોથી શુદ્ધ કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ કર્મ કરવામાં તેને પરોવી રાખવો જરૂરી છે. પરંતુ જો આત્મા કૃષ્ણ ભાવનામૃતના પોતાના સ્વાભાવિક કાર્યમાં પરોવાઈને જે કઈ કાર્ય કરે છે તે તેને માટે કલ્યાણકારી હોય છે. હરે કૃષ્ણ. હવે અહીંયા સુધી પ્રભુપાદ જે સમજાવે છે મુદ્દો એ છે કે કર્મ તો કરવું જ પડશે. કાં તો કૃષ્ણ માટે કરો, કાં માયા માટે કરો. જેમ પ્રભુજીએ કીધું નાચવું તો પડશે. કાં તમે પબમાં જઈને નાચો, કાં પછી ઇસ્કોન મંદિર આવીને બરાબર ગોરનીતાની સામે નાચો. નાચવાનું કન્ફર્મ છે. હવે નાચવાનો મતલબ એવું નથી કે બે હાથ ઊંચા કરીને નાચવું એ જ નાચવું છે. બધા નાચે છે. કોઈ કૂતરાની સામે નાચે છે, કોઈ પોતાના પતિની સામે નાચે છે, કોઈ પોતાની પત્નીની સામે નાચે છે. નાચી જ રહ્યા છે આપણે બધા કઠપૂતળીની જેમ. બરાબર ને. નાચી રહ્યા છીએ ને. બરાબર. કોઈ પત્નીની પાછળ નથી નાચી રહ્યા. આ સરસ મજાની કથા ચાલે છે સવારમાં. નામસ્તા પ્રભુ સરસ સમજાવે છે. પુરંજન, રાજા પુરંજનના જે આખ્યાન આવી રહ્યું છે. તો આજનો જે શ્લોક હતો બરાબર 4.57 ઉપરના જે શ્લોક ચાલી રહ્યા છે તો નામસ્તા પ્રભુ સરસ સમજાવતા હતા. બરાબર. કે ત્યાં પત્ની હસે તો પુરંજન રાજા હસે છે,
પત્ની રડે તો પુરંજન રાજા રડે છે, બરાબર. એની પાછળ વિચાર કરો, એક સમ્રાટ હતો એ, છતાં એની પાછળ કહેવાય લાઈક અ પપેટ, બરાબર, કઠપૂતળી બની ગયું. તો કા તમે કૃષ્ણની સામે નાચી શકો, અથવા તમારે નાચવાનું તો છે. કા તમે મંગલા આરતી માટે સવારે ઉઠો, અથવા તો તમે તમારા કૂતરાને લઈને બહાર નીકળો દોરીએ બાંધીને. નીકળે છે ને. તમે લોકો અમેરિકા જાઓ, કેનેડા જાઓ, લગભગ દરેક ઘરની અંદર કૂતરા બિલાડા તમને જોવા મળશે, દરેક ઘરની અંદર. ને મા બાપની સેવા નથી કરી, કૂતરા બિલાડાની સેવા કરવાની જનરલી. શું કામ? એકલતા છે એકચ્યુઅલી. કારણ એ છે કારણ કે ફેમિલી માઇક્રો થઈ ગયા ને, એકદમ માઇક્રો ફેમિલી થઈ ગયા. કોઈ સાંભળવા વાળું નથી, કોઈ સમજવા વાળું નથી. દીકરા થોડા મોટા થયા તો એ ઇન્ડિપેન્ડન્ટ. કાયદો એવો છે ભાઈ, તમે 18 વર્ષ પછી કઈ કહી નથી શકતા, બરાબર. માતા પિતા કેવાય ઓલ્ડ એજ હોમ ની અંદર બધા, તો કોઈ છે નહીં સાંભળવા વાળું. તો પછી કાં તો તમારે માયાની સામે નાચવાનું છે, કા કૃષ્ણ, ડિપેન્ડ ઓન યુ. હવે આગળ જે પ્રભુપાદ સમજાવે છે, રેફરન્સ લઈને આવે છે શ્રીમદ ભાગવતમ માંથી, અને પ્રભુપાદ એ સમજાવે છે કે કૃષ્ણની સામે નાચવાથી શું થશે અને માયાની સામે નાચવાથી શું થશે. હવે રિઝલ્ટ આપે છે પ્રભુપાદ. હરે કૃષ્ણ. વાંચો માતાજી શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમ 1.5.17 આનું સમર્થન કરે છે. ત્યક્વા સ્વધર્મ ચરણામ્બુજમ હરેર ભજન અપક્વત પતે તતો યદિ યત્ર કૌ વાભદ્રમ અભૂત અમુષ્ય કિમ કો વાર આપતો અભજતામ સ્વધર્મતઃ. જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતનો સ્વીકાર કરે છે અને તે શાસ્ત્રવિહિત કર્મ કરતો ન હોય અથવા યોગ્ય રીતે ભક્તિ ન કરે તથા તેનું પતન પણ થઈ જાય, પણ તેમાં તેનું નુકસાન કે અનિષ્ટ થતું નથી. પરંતુ જો તે શાસ્ત્ર વિહિત શુદ્ધિકરણ માટેના બધા કર્મ કરે પણ કૃષ્ણ ભાવના પરાયણ ન થાય, તો આ બધા કાર્યો તેનું શું ભલું કરવાના છે. તેથી કૃષ્ણ ભાવના મૃતના આ સ્તરે પહોંચવા માટે શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી છે. માટે સંન્યાસ અથવા કોઈ પણ શુદ્ધિકરણની પ્રક્રિયા કૃષ્ણ ભાવના પરાયણ થવાના અંતિમ ધ્યેય સુધી જવા માટે મદદ કરે છે, કારણ કે તેના વિના બધું જ નિરર્થક ગણાય છે. હરે કૃષ્ણ. પ્રભુપાદ સમજાવે છે કૃષ્ણ માટે કઈ પણ કરવું, બરાબર, અને માયા માટે કરવું, ફરક શું છે? કૃષ્ણ માટે થોડુંક પણ કરશો, ભલે ને યોગ્ય રીતના ના થાય, આપણે એક્સપર્ટ ભલે ને ના હોય, બરાબર, તો પણ તમને ઓલું કર્માબાઈ નો ખીચડો વાળો પ્રસંગ તમને યાદ આવવું જોઈએ, બરાબર. કર્માબાઈ જગન્નાથજી માટે ખીચડી બનાવતા હતા નાનપણથી. બહુ તમને ડિટેલમાં નાનપણથી લઈ જાવ તો ના માતા પિતા એકવાર મૂકીને જતા રહ્યા હતા કર્માબાઈને કે ભાઈ જગન્નાથજીને ભોગ લગાડજો. તો કર્માબાઈ જેટલો પણ ઘી ગોળ બધું મિક્સ કરીને રોજ ખીચડી બનાવ, રોજ જગન્નાથજી સ્વયં આવીને ખાઈ જતા હતા. માતા પિતા આવ્યા ને જોયું તો આશ્ચર્ય થયું કે ભાઈ આ બધું ઘી ને ગોળ ને બધું ક્યાં ગયું? તો કર્માબાઈ કે તો ભગવાન ખાઈ ગયા, કે હું રોજ ખવડાવું છું એને. તો માતા પિતાને એમ થયું કે શું વાત કરો, સાચે આવીને જમે? તો કે હા, બોલાવો કે આજે સાચે આવીને ભગવાન જમતા હતા. કર્માબાઈએ એમનું જીવન ડેડિકેટેડ કર્યું. જગન્નાથપુરીમાં શિફ્ટ થઈ ગયા, મંદિરની બાજુમાં શિફ્ટ થઈ ગયા. કર્માબાઈ એ રોજ સવારમાં ખીચડી બનાવે, એવરીડે જગન્નાથજી આવે, બરાબર, અને જગન્નાથજીને 56 ભોગ લાગે એની પેલા એ પેલા ખીચડી ખાવા ત્યાં જતા રહેતા. એક દિવસ એક સાધુ આવ્યા જે વેદોમાં એક્સપર્ટ હતા, નિષ્ણાંત હતા, બરાબર. એને આવીને કીધું કે ભાઈ આવી રીતના થોડો ભોગ લાગે, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ નિયમ, ઓલા નિયમ, આ નિયમ. બીજા દિવસે કર્માબાઈ બધા નિયમો પાડવામાં જ લેટ થઈ ગયું. તો ભગવાન આવીને બેઠા કે માં કે ખીચડી બની ગઈ? તો હજી તો માં સ્નાન કરતી હતી, હજી સાફ સફાઈ ચાલે, ગંગાજળનો છંટકાવ ચાલે. અને જગન્નાથજીને એ દિવસે બહુ લેટ થઈ ગયું. ખીચડી ખાધી ને ત્યાં ઓલી બધું શંખ ફૂંકાઈ ગયો ભોગ લગાડવા માટેનો. જગન્નાથજી તો ત્યાં બરાબર ત્યાં દોટ મૂકે છે, મોઢે ખીચડી ચોટેલી છે, હાથમાં ખીચડી ચોટેલી છે. જે પંડા હોય જયારે જેવા અલ્ટર ખોલે છે, પંડા જોવે છે કે આ છે શું, કઈ લીલા ચાલી રહી છે, બોલો, બરાબર. જગન્નાથજી સાક્ષાત છે. એમના પ્રિય પંડાઓના સ્વપ્નમાં આવીને જગન્નાથજી આજે પણ બધી લીલાઓ એમની સાથે આદાન પ્રદાન કરે. ત્યારે જગન્નાથજી કીધું કે આવું છે, તમે ભાઈ કર્માબાઈને કયો, એનું જે હતું એ બરાબર છે, એ એક્સપર્ટીઝ ની જરૂર નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભાવ. આનો બીજો અર્થ એ પણ ના થઈ જાય કે આપણે કર્માબાઈના લેવલ ઉપર છીએ તો આપણે કોઈ નિયમની જરૂર નથી. આનો ઊંધો અર્થ એ પણ નથી લેવાનો કે આપણે કોઈ નિયમની જરૂર નથી, બસ હું તો બરાબર કૃષ્ણ ઘેલી છું, કે હું તો કૃષ્ણ ઘેલો છું અને મારે કઈ નિયમની જરૂર નથી, બરાબર. સ્નાન કરવું ના તેને તો બધું, પણ એ કર્માબાઈની ભક્તિ છે, બરાબર. અને આપણે હજી ભક્ત જ નથી. સમજ્યા તમે? એ ભગવાન જગન્નાથ સાક્ષાત પલોઠી વાળીની સામે બેસે છે અને આપણી હજી એક માળાના ઠેકાણા નથી. આપણી એક માળાની 7 મિનિટમાં આપણને 700 વિચાર આવે છે. 7 વખતે કૃષ્ણ એમાં આપણને યાદ નથી આવતા, 700 બીજા વિચારો આપણને આવે છે. તો બિલકુલ ઇમિટેટ કરવાની જરૂર નથી.
ઇમિટેટ કોપી કરવાની જરૂર નથી. આપણને આચાર્ય જે કીધું છે એ કરવાનું છે, પણ અહીંયા કહેવાનો મતલબ એ છે કે કદાચ યોગ્ય રીતે પણ ના થાય ને, યોગ્ય રીતે પણ ના થાય તો પણ ડોન્ટ વરી, બરાબર, તમારા ખાતામાં એ જમા થાય છે, બરાબર. તો ભગવાન કહે છે કે કર્મ તો કરવું જ પડશે. આત્માનો સ્વભાવ છે. ભૌતિક પ્રકૃતિના કયા કયા ગુણો? 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, બરાબર. આના દ્વારા કર્મ તો કરવું પડશે. હવે ધારો કે કોઈ તમોગુણી વ્યક્તિ સંન્યાસ લઈ લેશે તો વ્યક્તિ સંસારની અંદર છે ને તમોગુણમાં છે, એ વ્યક્તિ સંન્યાસ લઈ લેશે તો આશ્રમમાં જઈને કરશે શું? ચરસ, ગાંજા, વ્યભિચાર, સ્કેન્ડલ, બરાબર ને? આ જ થવાનું ને. શું થયું? કારણ કે હતો વ્યક્તિ તમોગુણમાં, શુદ્ધિકરણની પ્રક્રિયા એને અપનાવી નહોતી. સંન્યાસ લીધા પહેલા શુદ્ધિકરણની જે પ્રોસેસ છે એ અપનાવવી જોઈએ, એ ના અપનાવવાના કારણે એ વ્યક્તિનું ત્યાં પતન થયું. તો ત્યાગ તો તમોગુણમાં થાય. ધારો કે કોઈ રજોગુણી વ્યક્તિ છે સંન્યાસ લેશે તો, બરાબર, રજોગુણની અંદર લોભ અને લાલચ, બરાબર, હજી તો એને છૂટ્યો નથી. હજી ભગવાન માટે દાન કરવાની ભાવના આવી નથી, સેવા કરવાની ભાવના તો આવી નથી, બરાબર. અને એ વ્યક્તિ મંદિરમાં બેસી જશે તો શું કરશે? એ વ્યક્તિ ત્યાં બ્લેક ના વ્હાઈટ કરશે, બ્લેક મનીને કન્વર્ટ કરવાનું મશીન બનાવશે મંદિરને, કમિશન લેશે, એમાંથી સંપત્તિનો એ ભોગ કરશે, વ્યાજે પૈસા આપશે. ઘણા બધા મંદિરો નથી, આપણે કોઈ સંપ્રદાય પંથના નામ નથી લેતા, પણ ઘણા બધા છે આવા સંપ્રદાય, આવા મંદિરો કે જ્યાંથી તમને વ્યાજે પૈસા મળી શકે છે. અને જયારે નોટબંધી આવી ને, તો આ બધા ઘણા બધા મંદિરો આના હબ બન્યા હતા, બરાબર. કેવી રીતના બ્લેક ને વ્હાઈટમાં કન્વર્ટ કરવાના, 2 કરોડ રૂપિયા, બરાબર, જે નોટ બંધ થઈ ગયો હોય એ નોટ આપી જવાની, બરાબર, અને સામે 1 કરોડ રૂપિયા જે નોટ ચાલુ હોય એને લઈ જવાના. 50% સુધીનું કમિશન આપતા હતા, 50% કમિશન. ટેમ્પલ, બરાબર, કારણ કે ટેમ્પલને તો ક્યાં દાન પેટી ખોલીને બતાવવાનું, હિસાબ ક્યાં આપવાનો હતો. પણ ઇસ્કોન ની અંદર એવું નથી. ઇસ્કોન ની અંદર દરેક 1 રૂપિયાનું ઓડિટ થાય છે, બરાબર. અહીં રાજકોટ ટેમ્પલ છે, બરાબર, તો ત્યાં આ એકચ્યુઅલી કિસ્સો બનેલો કિસ્સો હું તમને કહું છું. રાજકોટ ટેમ્પલમાં નોટબંધી વખતે 2 વ્યક્તિ મંદિરમાં આવ્યા, 3 દિવસ રોકાણા. ડીઓટી નહોતા, રોજ મંગલા આરતીમાં આવે ને બધું કરે, પણ પ્રભુજીને ખબર પડી ગઈ, પ્રેસિડેન્ટને, હવે આ વ્યક્તિ આવ્યા છે, મંદિરમાં રોકાણા છે, એની મનસા બરાબર નથી, કઈક હોવું જોઈએ. પછી એમને વાત કરી, એમની સાથે મીટિંગ થઈ, તો એમને વાત કરી કે અમે અમારી સાથે 4 કરોડ રૂપિયા કેશ લઈને આવ્યા છીએ. 4 કરોડ સુટકેસ ભરીને આવ્યા હતા, અલગ અલગ બેગ્સ ને કાર્ટૂન ને બધા પૈસા, બરાબર, રૂમમાં સ્ટોર કરેલા હતા. તો બધાને કીધું કે આમાં બુક છે, બુક કરીને કાર્ટૂન ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પૈસાના. પછી પ્રભુજીને કીધું કે ભાઈ 50-50%, 50-50 કરીએ, અમે 4 કરોડ આપીએ, તમે સામે 2 કરોડ જે પૈસા અત્યારે જે ચાલુ છે નવી નોટ આપી દો, જૂની નોટ તમે બેંકમાં જમા કરાવી દેજો, ડોનેશન. ઓન ધ સ્પોટ ત્યાંથી ફોન કરવામાં આવ્યો, બરાબર, ત્યાંથી પ્રેસિડેન્ટ દ્વારા જીબીસી માંથી ગાઈડલાઈન આવી કે અત્યારે જ મંદિરની બહાર કાઢો, એના પૈસા સાથે અત્યારે કાઢો બહાર, 1 પણ રૂપિયો એવો ના જોયો. આ તો જોયેલો કિસ્સો છે મેં રાજકોટનો, બરાબર. તો પ્રોબ્લેમ આ થાય. આની જગ્યાએ કોઈ વ્યક્તિ, રજોગુણી વ્યક્તિએ સંન્યાસ લઈને વ્યક્તિ એ પદ ઉપર બિરાજમાન હોય તો શું થાય? 4 કરોડમાંથી, બરાબર, 2 કરોડ તો સીધા ખિસ્સામાં આવે છે. 2 કરોડમાંથી 1 કરોડ મંદિરમાં આપીને 1 કરોડ પોતાના ખિસ્સામાં જાય તો વાંધો શું છે? 1 કરોડ રૂપિયા, બરાબર ને, એક જ રાતમાં માણસોનું આખું જીવન જતું રહી 1 કરોડ રૂપિયા કમાવામાં, તો 1 કરોડનું બેલેન્સ ના થાય બેંકની અંદર, બરાબર. આ તો એક રાતનું. આ તો પ્રભુપાદની ટીચિંગ છે કે વ્યક્તિ એ સમયે વિચલિત નથી થતો. સામે 5 કરોડ રૂપિયા પડ્યા હોય તો વિચલિત ના થાય ને, કારણ કે ઓલરેડી શુદ્ધિકરણની પ્રોસેસ ફોલો કરીને વ્યક્તિ ત્યાં પહોંચ્યા છે, બરાબર. હવે ધારો કે કોઈ વ્યક્તિ સત્વગુણમાં આવીને ત્યાગ કરશે તો સત્વગુણી વ્યક્તિ ત્યાગ કરી દેશે, સંન્યાસ છોડી અને સંન્યાસ લઈ લેશે, તો ત્યાં જઈને સકામ કર્મ કરશે, દાન કરશે, બરાબર, અન્ન ક્ષેત્ર ખોલશે, આ બધું કરશે, પુણ્ય અર્જિત કરવા માટેની કોશિશો કરશે ને. તો આ 3માં ત્યાગ કરવાથી શું પૂર્ણતા પ્રાપ્ત થાય? શું ભગવત પ્રાપ્તિ થાય? નો, એકેમાં નહીં થાય. પોતાનું ઘર છોડી દીધું, પણ ફાયદો શું છે? બીજાની જગ્યામાં રહેવાનું છે ને, ઉલટાની બીજા ઉપર તમે બોજો બની રહ્યા છો. તો જ્યાં સુધી આત્મા કૃષ્ણની સેવામાં ના લાગે ને, ત્યાં સુધી કોઈ સંન્યાસ વિશે વિચારવું પણ ના જોઈએ. સંન્યાસ એ હાયર લેવલ. અત્યારે જો તમે ઇસ્કોનની અંદર જોશો
તો 99.99% ગૃહસ્થ છે. સંન્યાસી 0.01% ઓનલી. સંન્યાસી નથી ઇસ્કોનની અંદર, બહુ જ ઓછા છે. વેરી રેર, વેરી રેર. કારણ કે આ બહુ અઘરું છે, એટલું સહેલું નથી. બરાબર. તો વિચારવું જ ના જોઈએ, બરાબર, જ્યાં સુધી એ લેવલ ઉપર ના પહોંચે. બરાબર. તો ભગવાન કે છે અર્જુન, અર્જુન તારો સ્વભાવ ક્ષત્રિયનો છે, ક્ષત્રિય છો તું તો એનું કામ કર. શું કામ ભાઈ ઇમિટેટ કરવાનું, કોપી કરવાની શું જરૂર છે? તું જંગલમાં જાય, તું એમ કહેશ કે હું જંગલમાં જતો રહું. આગળ અર્જુને કીધું ને બીજા અધ્યાયની શરૂઆતમાં કે ભાઈ હું જંગલમાં જતો રહીશ ને હું ભીખ માંગી લઈશ. તો ભગવાન કહે છે અર્જુન તું જંગલમાં જઈશ ને તું ભીખ માંગી લઈશ, બરાબર, તો શું થશે? ધારો કે તું જંગલમાં જતો રહ્યો, તારી સાથે બીજા બ્રાહ્મણો છે ભિક્ષા માંગતા હશે, તું એની સાથે તું ભિક્ષા માંગવા ગયો. હવે તમે બધા ભિક્ષા માંગીને એક જગ્યાએ બેસશો, બરાબર, કોઈ એક દાનવીર આવશે, બધાને દાન આપશે, બરાબર, એમાંથી એક બ્રાહ્મણ છે એ બીજાનું દાન છે જૂટવી લેશે, લઈ લેશે કે લાવે ભાઈ. કોઈ બળવાન બ્રાહ્મણ હોય, એક નિર્બળ બ્રાહ્મણ હોય, એનું દાન પેટીમાંથી એના કે દાન પાત્રમાંથી લઈ લેશે દાન, લાવ ભાઈ મારું છે બધું, મને મળ્યું છે. ત્યારે તો શું કરીશ અર્જુન? બરાબર. તો અર્જુનનામાં તો ક્ષત્રિય છે, રજોગુણ છે. અર્જુન તો ત્યાં પાછો ઉભો થઈ જશે અને ભૂલી જશે કે એ બ્રાહ્મણ છે, બરાબર, સંન્યાસ લીધો છે. એ તો ત્યાં તલવાર ખેંચી લેશે ને અને બ્રાહ્મણને દંડ આપશે. કારણ કે તું અન્યાયને નહીં જોઈ શકે, કારણ કે તારામાં ક્ષત્રિયનો ગુણ છે, તું અન્યાય નહીં જોઈ શકે, ક્ષત્રિય છો. તો હવે અન્યાય ત્યાં તું નહીં જોઈ શકે અને ત્યાં તું લડીશ, તો બેટર છે કે અહીંયા હું કહું ને અહીંયા લડ, અહીંયા મારા આદેશ પ્રમાણે લડીશ, તને પાપ નહીં લાગે. ત્યાં તું તારા ઇન્દ્રિય તૃપ્તિ માટે તું લડી રહ્યો છે, તારા ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે લડી રહ્યો છે. તે કર્મનું બંધન છે. બરાબર. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા બધા લોકો બધું છોડીને જતા રહે, પણ ક્યાં છોડીને જવાનું, શું છોડીને જવાનું છે, કોના માટે છોડવાનું છે, આ તો જોવું પડશે ને. શેનો ત્યાગ કરવાનો શેનો છે? પેલા તો ત્યાગ તમે ત્યારે કરી શકો તમારું છે શું, પેલા તો તમને ખબર હોવી જોઈએ ને. કારણ કે બધું છે કોનું? કૃષ્ણનું. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંતે જગત્યામ જગત કેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વિદધનમ. ઈશોપનિષદ ને પેલો શ્લોક, ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે કૃષ્ણનું. બધું કોનું છે? ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, બધું ભગવાનનું છે ને. તો કોઈ એમ કે મેં ત્યાગ કરી દો ને બધું છોડી દીધું, નહીં. જે કઈ તમારી પાસે છે એ બધું જ ભગવાનની સેવામાં લગાડો. બરાબર. એટલે અહીંયા અર્જુન જે છે કૃષ્ણને પૂછે છે. આપણે કોને પૂછવું જોઈએ? આપણે આપણા શિક્ષા ગુરુને પૂછવું જોઈએ, શ્રી કૃષ્ણ પ્રભુજીને પૂછવું જોઈએ કે ભાઈ આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. બરાબર. તો સિદ્ધાંત છે અહીંયા વ્યવસ્થિત રીતના. બરાબર. ભગવાન બહુ ક્લિયરલી કહે છે. ઘણા બધા એમ કે મારી પરિસ્થિતિ સુધરી જાય ત્યારે હું ભક્તિ કરીશ, મારી પરિસ્થિતિ સુધારી દો, મારી પરિસ્થિતિ સુધારી દો. પરિસ્થિતિ નહીં સુધરે. કર્મના જે ફળ છે, કર્મના ફળ તો ભોગવવા પડશે. જે સ્થિતિમાં છીએ એ જ પરિસ્થિતિમાં કેવી રીતના આપણે બેસ્ટ કરી શકીએ. પ્રભુજી અત્યારે મંગલા આરતીને નથી થતો, પણ એકવાર સારી જોબ મળી જાય ને, સારો પગાર હોય ને, પછી મંગલા આરતી કરશે, પછી હું રેગ્યુલર મંદિરે આવીશ. પ્રભુજી અત્યારે દાન નથી થતું, પણ એક વખત સારી સેલરી થઈ જાય ને પછી હું ફૂલ દાન કરીશ. પણ એક વખત સારી સેલરી થઈ જશે ને, અત્યારે દાન કરવાની જે થોડીક ઈચ્છા જાગૃત થઈ છે ને જતી રહેવાની છે. કારણ કે માયાદેવી છે એટેક કરી દેશે ત્યારે. તો જરૂરી નથી તમે કેટલું કરો છો. મેં તમને ગઈકાલે કીધું હતું, બરાબર, તમે ઘણા બધા લોકોએ ડોનેશન કર્યું છે. માનસી માતાજી એ ડાટા તો લઈ લેજો ગઈકાલ વાળો, બરાબર, આજનો ગઈકાલનો એક ડાટા તો લઈ આવો. આપણે ક્લાસ પૂરો થઈએ બરાબર અભિનંદન પાઠવીએ બધાને, બરાબર, જે લોકોએ કઈ ને કઈ નાની નાની સેવા, મોટી સેવા, વોટેવર જે કર્યું છે. તો જે કઈ તમે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં તમે વિચારો કે કેવી રીતના હું બેસ્ટ કરી શકું છું. બરાબર. કર્મ નહીં છોડે. બરાબર. કાશ મારી પરિસ્થિતિ બદલાઈ જાય, કાશ મારી પરિસ્થિતિ બદલાઈ જાય પછી હું કરીશ. નો સ્થાને સ્થિતામ. શ્રીમદ ભાગવતમ કે છે તમે જ્યાં છો ત્યાં રહીને બરાબર ભક્તિ કરો, સ્વભાવ મુજબનું કર્મ કરો. બરાબર. કારણ કે એનાથી તમે આગળ ધીમે 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 અપલિફ્ટ થઈ શકશો. બરાબર. એટલે ભગવાન અર્જુનને બહુ ક્લિયરલી કહે છે કે અર્જુન ઢોંગી બનવાની જરૂર નથી. બરાબર. પ્રિટેન્ડ આગળ જે આવ્યું ને, પ્રિટેન્ડર, ઢોંગી. એટલે ભગવાન અહીંયા હવે કહે છે 3.6 માં કોને ઢોંગી કહેવાય? કર્મેન્દ્રિયાણી સંયમ્ય, કે જેને પાંચે કર્મેન્દ્રિયોને વશમાં રાખવાની કોશિશ કરે. ય આસ્તે મનસા સ્મરણ, પણ મનથી તો એના વિચારો ચાલુ છે. બહારથી તમને એવું લાગે કે આને ઇન્દ્રિયોને કાબુમાં કરેલી છે, ભાઈ આ તો ભાઈ બહુ મોટા ભક્ત છે, ભાઈ આ તો બાપુ છે, બરાબર, પણ અંદર વિચારો ચાલતા હોય. આશ્રમની અંદર કેટલી લેડીઝ આવે છે, કોણ સુંદર દેખાય છે,
બરાબર કોને બરાબર ગારિયામાં ફસાવી શકાય એમ છે. સમજ્યા તમે? આ શ્લોક એના માટે છે એકચ્યુઅલી. કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ. મનમાં તો બધું સ્મરણ ચાલુ જ છે, ખાલી બહારથી દેખાતું નથી. ઓલું નથી કહેતા મુંહ મેં રામ બગલ મેં છોરી, આના જેવી વસ્તુ છે. કથામાં ખૂબ સારું 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 હોય, પણ આચરણમાં કઈ ના હોય. આચરણમાં 0%. બરાબર. ઇન્દ્રિયાર્થા, ઇન્દ્રિયર અર્થાન એટલે ઇન્દ્રિય વિષયોનું વિમૂઢ, આવો જે મૂર્ખ માણસ જે છે, બરાબર, એ ઇન્દ્રિય અર્થાન એટલે ઇન્દ્રિય વિષયોનું મનસા સ્વરમ સતત એનું સ્મરણ કરી રહ્યો છે. તો ભગવાન કે આ તો મિથ્યાચાર છે ઉચ્યતે, આ તો ઢોંગી છે. કર્મેન્દ્રિયોને બહારથી કાબુમાં રાખવાનો ઢોંગ કરે છે અને મનમાં તો એના વિષયનું ચિંતન ચાલુ છે, તો છેતરે છે. તો તારે આવું શું કામ ઢોંગી બનવાનું છે? છો તું ક્ષત્રિય, તારે સંન્યાસ લેવો છે, બ્રાહ્મણની કોપી કરવી છે, બરાબર, તું રજોગુણમાં છો, તારે શુદ્ધ સત્વગુણની કોપી કરીને જંગલમાં જવું છે. હશે ત્યાં પ્રોબ્લેમ આ જ ભગવાને હમણાં સમજાવ્યા પ્રમાણે. ત્યાં જઈને તું તલવાર જ કાઢવાનો છો, તો પછી અહીંયા હું કહું એમ કર ભાઈ. બરાબર. પ્રભુપાદ તાત્પર્ય આપે છે, એક પેરેગ્રાફ છે તાત્પર્યમાં, પ્રભુપાદ આ જ વસ્તુ સમજાવે છે. મિથ્યાચારી ઢોંગી વિશે પ્રભુપાદ સમજાવે છે. બરાબર. અત્યારે ઘણા બધા આવા લોકો છે, ઘણા બધા એવા મિથ્યાચારીઓ છે. બરાબર. કૃષ્ણ ભાવનામૃતમાં એમાં કાર્ય કરવાનો નન્હો ભણે છે, પ્રભુપાદ લખે છે. બરાબર. ધ્યાન ધરવાનો દેખાવ કરે છે, મેડિટેશન કરે છે. બરાબર. હવે જ્યારે વાસ્તવમાં એવો મનમાં વિષય ભોગનું ચિંતન હાલતું હોય, કેવી રીતના મોજ કરી શકાય, મજા કરી શકાય, તો આવા દંભીજનો પોતાના વ્યવહાર દક્ષ એક્સપર્ટ હોય, શિષ્યોને છેતરી લે. બરાબર. કેટલા બધા ફોલોવર્સ હોય છે, ખાલી નામની આગળ સદગુરુ લગાડી દેવું અને થોડુંક ઇંગ્લિશમાં પ્રવચન આપવું, એનાથી સદગુરુ નથી બની શકાતું. સદગુરુના ક્રાઇટેરિયા આપેલા છે શાસ્ત્રની અંદર. કોણ ગુરુ બની શકે છે? બરાબર. અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ. જ્યાં સુધી કોઈ પરમ વૈષ્ણવ ના બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ સદગુરુ બની નથી શકતો. પદ્મપુરાણ કહે છે. બરાબર. ચૈતન્ય ચરિતામૃત કહે છે, કીબા વિપ્ર કીબા ન્યાસી શુદ્ર કે ને ये કૃષ્ણ તત્વ વેતા સહી ગુરુ હોય. જે કૃષ્ણ તત્વ વેતા છે એ ગુરુ બની શકે છે ને. સટકર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ વૈષ્ણવો સ્વપચો ગુરુ. તમે એટલો એક્સપર્ટ ભૂદેવ કેમ ના હોય, મંત્ર તંત્ર વિશારદ કેમ ના હોય, પણ જો વૈષ્ણવ છે તો ગુરુ બની શકે. અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ. ખાલી નામની આગળ સદગુરુ લગાડવાથી કાંઈ ન થાય. પ્રભુપાદ સમજાવે છે કે આવા દંભીજનો એક્સપર્ટ હોય શિષ્યોને છેતરવા માટે. બરાબર. શુષ્ક તત્વજ્ઞાનના વિષય ઉપર એ લોકો પ્રવચન આપી શકે છે, જેમાં ભગવાન નથી, શુષ્ક. પરંતુ આ શ્લોક પ્રમાણે તેઓ મહાધૂર્ત છે. પ્રભુપાદ શું લખે છે તાત્પર્યમાં? પાખંડી છે, બચીને રહેવું જોઈએ. મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમના ગમે તે સ્તરે રહીને કાર્ય કરી શકે છે, પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધી શકે છે. પ્રભુપાદ વર્ણાશ્રમ ધર્મનું ઇમ્પોર્ટન્ટ સમજાવે છે. શું કામ કોપી કરો ભાઈ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, તમે જે હોય તમારામાં જે ગુણ હોય જોઈ લો, એ મુજબ તમે કોપી કરો ને. જરૂરી નથી કે બધા વ્યક્તિ આવીને વ્યાસાસન ઉપર બેસીને ક્લાસ લે, જરૂરી નથી ને. બરાબર. જેનામાં એ ગુણ હોય એ કરી શકે. બરાબર. કોઈકનામાં એડમિનિસ્ટ્રેટિવ ક્વોલિટી હોય તો એ એડમિનની સેવા આપી શકે, કોહોસ્ટની સેવા આપી શકે છે. બરાબર છે ને, ક્ષત્રિય ગુણ છે. કોઈનામાં રજો ગુણ હોય તો બરાબર પ્રાધાન્ય. વૈશ્ય, બરાબર, તો એ ડોનેશન આપી શકે છે આ જ મુવમેન્ટને આગળ ચલાવવા માટે. અને કોઈ શુદ્ર તો આ ત્રણેયના આસિસ્ટ કરી શકે ને, સેવા કરી શકે છે. જરૂરી નથી કોપી કરવાનો, કોઈ મતલબ નથી. એટલે પ્રભુપાદ સમજાવે છે કે આ યોગી હોવાનો દેખાડો કરવાનો કોઈ મતલબ નથી. બરાબર. એટલે આવો સંન્યાસ યોગ કે જે સ્વભાવથી વિરુદ્ધ જે સંન્યાસ જે છે, જે આપણે આગળ ત્રણેય ગુણની વાત કરીને, સત્વગુણમાં ત્યાગ થાય, રજોગુણમાં થાય, તમોગુણમાં થાય. મતલબ શું છે? લાગે સંન્યાસી, પણ અંદરથી શું ચાલુ હોય? ઇન્દ્રિય વિષયોનું ચિંતન. પછી છાપે બરાબર હેડલાઈન આવે ને. આના કારણે થાય એવું કે સામાન્ય લોકોને, આપણે ગઈકાલે વાત કરી હતી, સાધુ અને સંન્યાસીઓમાંથી વિશ્વાસ ઉડી જાય. આજે તમે યંગ જનરેશનને સાધુ સંન્યાસીઓને વાત કરો તો એને વિશ્વાસ જ નથી. વિચાર કરો, સાધુ એટલે શું? જે આખા જગતનું કલ્યાણ કરે, જે ભગવાનને સૌથી પ્રિય સાધુ, બરાબર, હરિભક્ત. આજે સમાજની અંદર એટલું માન નથી રહ્યું. શું કામ?
કારણ કે આવા પાખંડી સાધુઓના કારણે, છાશવારે આવા પાખંડી સાધુઓ જે છે ન્યૂઝ લાઈન, બરાબર, ન્યૂઝની હેડલાઇન બનતા હોવાના કારણે જે સારા સાધુઓ છે ભોગવવું પડે. અને સારા સાધુ જયારે સાચું બોલે ને તો સમાજ પચાવી પાડવા માટે પણ આજે એ લેવલની બુદ્ધિ નથી ધરાવતો, બરાબર ને. ઘણા સાધુ, હમણાં એક વૃંદાવનના એક સાધુ છે, સાચું કહ્યું એને સમાજ માટે, બરાબર ને. એ સમાજને અરીસો બતાવે, સાધુ એને કહેવાય ને, અરીસો બતાવે. તો હજારો લોકો એના વિરોધમાં છે, ત્યારે સાધુ અરીસો બતાવે છે ને સમાજને, બરાબર. તો એ લેવલની બુદ્ધિ પણ નથી, કારણ કે સાધુમાં એ લેવલનો વિશ્વાસ જ નથી રહ્યો, બરાબર. તો પાખંડી આવા સાધુઓના કારણે, બરાબર, આખી વ્યવસ્થા પડી ભાંગે છે. તો ભગવાન કે આવા મિથ્યાચારી બનવાની શું જરૂર છે, બરાબર. મિથ્યાચાર હશે ઉચ્યતે, આવા ઢોંગી, આવા મિથ્યાચારી બનવાની જરૂર નથી. કારણ કે આવા લોકો દ્વારા લેવાતા સંન્યાસનું કારણ શું હોય છે? ભૌતિક ઈચ્છાની પૂર્તિ, બરાબર. સમાજમાં રહીને એ કહેવાય કે BMW માં નથી ફરી શક્યા, તો આગળ જતા આશ્રમ ખોલીને BMW અને સ્કોર્પિયોમાં ફરી શકાય છે, બ્લેક કલરના કાચ ચડાવી, બરાબર ને. આપણે ગૃહસ્થ બ્લેક કલરના કાચમાં ના ફરી શકીએ, પણ મહામંડલેશ્વર બાપુ ફરી શકે, બરાબર, કોઈ રોકે નહીં, બરાબર. તો આ એકચ્યુઅલી સંસારમાં રહીને થોડા શબ્દ અઘરા છે, બધાને લાગુ નથી પડતા. આ મિથ્યાચારી અને ઢોંગીની હું વાત કરી રહ્યો છું, કે જે ઢોંગ છે, જે સાચા સાધુ છે અને આમાં ઇન્ટરેસ્ટ નથી, પણ જે ઢોંગી જે છે ને, બરાબર, ભૌતિક ઈચ્છા પૂરી કરવા માટે જ આમાં ગયા હોય. જે દિવસે ભૌતિક ઈચ્છા પૂરી થઈ જાય ને, એના વિષયો એના મળી જાય ને, એનું વૈરાગ્ય ક્યાંય ખોવાઈ જાય, પછી બધી લીલાઓ ચાલુ થાય. વૈરાગ્ય તો ખાલી એટલા પૂરતું જ હતું કે ભૌતિક ઈચ્છા પૂરી નહોતી થતી, બરાબર. એટલે ભૌતિક જીવન પેલા સારું નહોતું લાગતું, એ ઓટોમેટિક સારું લાગવા માંડે. તો પ્રભુપાદા સમજાવે છે, ભગવાન સમજાવે છે, આના કરતા બેટર તો એ છે કે જે તેના સ્વભાવ પ્રમાણે કામ કરે. રજોગુણમાં કોઈ વ્યક્તિ છે તો ભૌતિક જગતમાં રહીને પૈસા કમાય, સાથે સાથે ભક્તિ કરે, કૃષ્ણની સેવામાં એ પૈસાને લગાડે. ગઈકાલે વાત કરી ને, તમને લોકોને મેં પીપીટી શેર કરી, બરાબર. નથી, આપણે ધારો કે નથી જઈ શકતા, ઘણા બધા ભાગ્યશાળી લોકો છે યાત્રામાં જઈ શકે છે, આપણે નથી જઈ શકતા. આપણે બીજી છે ભાઈ, ભૌતિક જીવનમાં, હોસ્પિટલમાં બીજી, પૈસા કમાવામાં બીજી નથી, એટલે આપણે દુર્ભાગ્યશાળી છે. ઇટ્સ ઓકે, કોપી કરવાની શું જરૂર છે? આપણે એમાંથી જે કઈ, બરાબર, કમાઈએ, રાધા ગોવિંદજીની સેવામાં લગાડીશું આપણે, બરાબર. તો કરી શકાય ને, કોપી કરવાની શું જરૂર છે, બરાબર. તો આ રીતે શું થશે? એક દિવસ આપણી ચેતનાની શુદ્ધિ થશે, વૈષ્ણવના આશીર્વાદ મળશે, આપણને યાત્રામાં જવાનો મોકો મળશે, આપણે થશે ધીમે ધીમે. કોપી કરવાની શું જરૂર છે? ભાઈ, જ્યાં છીએ ત્યાં રહીને શું કામ ભગવાનની સેવા ન કરી શકે? ભાઈ, પ્રભુપાદ એ સમજાવે છે, બરાબર. અને પ્રભુપાદા લખ્યું છે ને, પ્રભુપાદ પોતાના અનુભવ ઉપરથી લખે છે. પ્રભુપાદ નાના હતા ને, તો એમના પિતાજી ગોર મોહન ડે, બરાબર, તો રેગ્યુલર તેમને ત્યાં વૈષ્ણવ મતલબ સાધુ આવતા, અને બધી પ્રકારના સાધુ આવતા, એકચ્યુઅલી નિરાકારવાદી, માયાવાદી, બધાને લઈને આવતા, બરાબર. તો પ્રભુપાદ જોતા, અને પ્રભુપાદને એકચ્યુઅલી નાનપણમાં એટલું બધું એટ્રેક્શન સાધુ પ્રત્યે નહોતું રહ્યું. એનું કારણ જ આ હતું કે સાધુ આવતા ને, પણ એમાં સાધુ જનિત જે આચરણ હોવું જોઈએ ને, આચરણ હતું જ નહીં. એટલે જો જયારે એમના મિત્ર જયારે ગુરુ મહારાજ પાસે, બરાબર, જવા લઈ જાય છે ને, ક્યાં? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ પાસે. તો ત્યારે શરૂઆતમાં પ્રભુપાદ ના પાડે છે, પછી સાધુને શું મળવા જવું, કેટલા બધા કે સાધુ આવે છે કે મળીને શું કામ છે કે આપણે. તો એમના મિત્ર કે છે કે નહીં નહીં, કે આ એક અલગ છે, કે તું આવતો ખરી. એમ કરીને પ્રભુપાદને લઈ જાય છે, કારણ કે પ્રભુપાદે નાનપણથી આવા સાધુને જોયા છે. અને અત્યારની જે યંગ જનરેશન છે એની હાલત આ જ છે. મેં કીધું એમ કે વિશ્વાસ શું કામ? મિથ્યાચાર હશે ઉચ્યતે. ઢોંગી જેટલા બધા વધી ગયા છે ને, કે એમાં સારો સાધુ, બરાબર, સહન કરતો હોય છે. તો એટલે ભગવાન કહે છે આના કરતા ગૃહસ્થ વધારે બેટર છે. આગળના શ્લોકમાં શું કે છે? ઓલામાં મિથ્યાચારી કીધું, ઢોંગી, બરાબર, જેને કહેવાય પ્રિટેન્ડર ઇંગ્લિશમાં. અને આ જે 7મો શ્લોક છે, ફોર સ્ટ્રગલર. ઢોંગ નથી, સ્ટ્રગલિંગ કરે છે, બરાબર. યહ તુ ઇન્દ્રિયાણી મનસા, યસ્ત્વિન્દ્રિયાણી મનસા નિયમ્ય આરંભતે અર્જુન. નિયમ્ય, અનિયંત્રિત જે છે ઇન્દ્રિયો જે છે એને વશ કરવાની, બરાબર, એના પ્રયત્નો ચાલુ છે. નિયંત્રણ કરવાનો પ્રયત્ન એનો ચાલુ છે, બરાબર. કર્મેન્દ્રિય કર્મ યોગમ, જે કર્મેન્દ્રિયો છે કર્મ યોગમ, ભક્તિ દ્વારા.
અશક્ત સ અવિશિષ્યતે, આવો જે અનાસક્ત જે ભક્ત છે કે જે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે છે, તો ભગવાન કે આ વધારે બેટર છે. નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે. આપણે બધા શરૂઆતમાં કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ તો આપણે પ્રયત્ન કરીએ છીએ ને, બરાબર. ડુંગળી લસણ બંધ કરવાના છે, બરાબર. બહારનું હોટલનું બંધ કરવાનું છે. તો આપણે કેવું કરીએ છીએ? આપણે અત્યારે સ્ટ્રગલિંગ પીરિયડમાં ચાલી રહ્યા છીએ. સ્ટ્રગલિંગ થાય ને, મને ખબર નહીં તમારા માટે સ્ટ્રગલિંગ હોય કે નહીં, પણ મને લાગે મારા માટે તો હજી સ્ટ્રગલિંગ. ઘણી વખત એવી જગ્યાએ ગયા હોય તો હજી એમ થાય કે હા પેલું કેવી લાઈફ હતી આપણી, ગાડીમાં ફરતા હતા, દરેક સેટરડે સન્ડે આવે તો આ હોટલમાં જમવાનું, નવું નવું મૂવી રિલીઝ થાય તો તરત મૂવી જોવા જવાનું. હરે કૃષ્ણ, કાઇન્ડલી મ્યુટ પ્લીઝ. હરે કૃષ્ણ. તો સ્ટ્રગલિંગ પીરિયડ છે આપણો. રિસેપ્શનમાં ગયા હોય ને 56 પ્રકારના કેવાય કે 108 પ્રકારના મેનુ સામે જોઈ તો થોડીક વાર પૂરતો તો સાલું એમ થાય કે હારું કૃષ્ણ ભાવનામૃતમાં આવી ગયા ને, બાકી નહીંતર આમાંથી ઘણું બધું આપણે અત્યારે એન્જોય કરી શકતા હતા. આપણા ફેવરિટ અહીંયા પીઝા છે, આપણા ફેવરિટ ઘણું બધું આઈટમો હોય, તમને બધા નામ આવડતા હશે, પણ આ પ્રોબ્લેમ થાય છે. પણ ભગવાન કે ઇટ્સ ઓકે, આ વધારે બેટર છે ઓલા ઢોંગી કરતા. ભગવાન કે પ્રિટેન્ડર કરતા આ વધારે બેટર છે, ચડિયાતો છે. પ્રભુપાદ તાત્પર્ય જે આપે છે ને, જોરદાર તાત્પર્ય આપે છે, બરાબર. એકદમ કહેવાય ને કડક શબ્દ પ્રભુપાદ બોલી શકે છે, બરાબર. પ્રભુપાદ આ ભાવાર્થની અંદર પ્રિટેન્ડર વર્સિસ સ્ટ્રગલર ટાઇટલ તમે એને આપી શકો. પ્રભુપાદ આના ઉપર જ ચર્ચા કરે છે, પ્રિટેન્ડર વર્સિસ સ્ટ્રગલર, મિથ્યાચારી, બરાબર, વર્સિસ નિષ્ઠાવાન ગૃહસ્થ. એના ઉપર આખી ચર્ચા પ્રભુપાદ ત્યાં કરે છે. અને છેલ્લો જે લાઈન છે ને પ્રભુપાદની, કે ઢોંગી ધ્યાની કરતા સડકની સફાઈ કરનારો નિષ્ઠાવાન કામદાર ક્યાંય વધારે સારો છે. બરાબર. ગમે એવો મોટો યોગી હોય ને, પણ પ્રભુપાદ કે ઢોંગ કરતો હોય તો કોઈ મતલબ નથી. એના કરતા તો ભલે ને સડક સફાઈ કરતો હોય, સવાર સાંજ પોતાનું કામ કરતો હોય, સવારે મંદિરે જાય, દર્શન કરે, આખો દિવસ ભલે ને સડક સાફ કરતો હોય, બરાબર, પણ એના કરતા ઉપરના લેવલનું છે. ભગવાન સમજાવે છે ચિત્તની શુદ્ધિ થાય એના વગર લીધેલો કોઈ પણ સંન્યાસ કોઈ મતલબ નથી. એના કરતા ગૃહસ્થાશ્રમમાં રહેલો વ્યક્તિ પોતાના નિયત કર્તવ્ય કર્મ કરતા કરતા ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે અને નિષ્કામ કર્મ યોગ એટલે કે કૃષ્ણ ભાવનામૃતની પ્રેક્ટિસ કરે, એ વધારે ચડિયાતો છે. ઇન્દ્રિય ઉપર સંયમ હોય તો શો કે એટલે જો ઘણા બધા બ્રહ્મચારી મંદિરમાં જાવ તો તમને વ્હાઈટ કપડામાં જોવા મળશે. બ્રહ્મચારી નાના નાના છોકરાઓ 17-18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષના, હજી એને વ્હાઈટ આપડ્યા હોય. શરૂઆતમાં વ્હાઈટ કપડા હોય ને એટલે હજી બધું સ્ટ્રગલિંગ પીરિયડ એનો ચાલુ હોય એકચ્યુઅલી ઇન્દ્રિયો સાથેનું. પછી ધીમે ધીમે એના જે શિક્ષા ગુરુ હોય ને, બરાબર, એને જોતા હોય એની સાધના, એનું બિહેવિયર, આ બધું. પછી એના શિક્ષા ગુરુને એવું લાગે ને કે નહીં બેટર એ છે તમે મેરેજ કરી લો, તો એને પછી મેરેજ કરવા માટેની છૂટ આપે. ભલે ને ફૂલ ટાઈમ બ્રહ્મચારી હોય મંદિરમાં વ્હાઈટ કપડામાં, બરાબર, પણ એને મેરેજ કરવાની છૂટ આપી દે, ભાઈ તમે મેરેજ કરી લો. બેટર ઓપ્શન એ છે કે ભાઈ ઇમિટેટ કરવાનું, કોપી કરવાની જરૂર નથી, બરાબર. શિક્ષા ગુરુ હોય, એના મેન્ટર હોય, એને ખબર પડી જાય એના આચરણ ઉપરથી, વર્તન ઉપરથી, ક્યાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એના ઉપરથી ખબર પડી જાય, બિહેવિયર ઉપરથી ખબર પડી જાય, બરાબર. તો પછી એને એવું લાગે કે નાના ઇન્દ્રિય ઉપર કંટ્રોલ થાય, પછી એને સેફરન આપવામાં આવે. તમે જો આપણા મંદિરમાં 2 પ્રકારના બ્રહ્મચારી તમે જોશો. એક બ્રહ્મચારી વ્હાઈટમાં હોય, એ બ્રહ્મચારી હોય, અને એક કેસરી સેફરનમાં હોય, બ્રહ્મચારી એ હોય. પણ સેફરનમાં આવી ગયા હોય ને મતલબ એનું કન્ફર્મ છે કે ભાઈ હવે મેરેજ કરવાના થતા નથી. એકવાર કન્ફર્મ થઈ જાય. નેક્સ્ટ એક બ્રહ્મચારીના રસ્તા ઉપર જે જાય ને એને સેફરન આપવામાં. એવું નથી ત્યાંથી પતન ના થાય, પતન તો સંન્યાસ લીધા પછી થઈ શકે છે, પણ એટલીસ્ટ એ પોઝિશન ઉપર એ કન્ફર્મ છે કે ભાઈ હવે એ રસ્તા ઉપર નથી જવાનું, બરાબર. એટલે અહીંયા બહુ ક્લિયરલી ભગવાન સમજાવે છે કે ભાઈ એના કરતા ગૃહસ્થાશ્રમમાં જતા રહ્યો જો તમે ના કરી શકતા હોય તો. એટલે પ્રભુપાદ તાત્પર્યમાં એ જ વર્ણાશ્રમ ધર્મનું મહત્વ સમજાવે છે. કોઈ પણ આશ્રમ હોય, વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવી જોઈએ, અને નાનું નાનું સ્વાર્થી નહીં બનવાનું. પ્રભુપાદ શું કે છે? શરીર પ્રત્યે આપણે સ્વાર્થી હોય, ઇન્દ્રિય પ્રત્યે આપણે સ્વાર્થી હોય,
પત્ની પ્રત્યે સ્વાર્થી, ફેમિલી પ્રત્યે, સમાજ પ્રત્યે, ગામ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, દેશ પ્રત્યે. તો આ સ્વાર્થ જ છે, થોડોક વિસ્તારિત સ્વાર્થ કહેવામાં આવે છે. દેશ પ્રેમ જે છે ને, દેશ પ્રેમ, બધું છોડીને, ઘર છોડીને જે દેશ પ્રેમ, એકચ્યુઅલી એ સ્વાર્થ જ છે. એને વિસ્તારિત સ્વાર્થ કહેવામાં આવે છે, તો એ સ્વાર્થ જ, બરાબર. પણ ભગવાન કે એના કરતા ઉપરનો સ્વાર્થ છે ને, એ કરવો જોઈએ. એ કયો છે? પરમ સ્વાર્થ. અને પરમ સ્વાર્થ કયો છે? તો કે પરમ સ્વાર્થ એટલે આત્માના કલ્યાણ માટે. ભાઈ હું સર્વન્ટ છું કૃષ્ણનો, અને મારે એની સેવા પરમ સ્વાર્થ છે, બરાબર. એટલે પ્રભુપાદ છે કડક શબ્દોમાં ત્યાં સમજાવે છે, બરાબર. એટલે કોપી કરવાની જરૂર નથી. ઘણા બધા અહીંયા આપણને પ્રભુપાદ એ સમજાવે છે ભાઈ હજી એ લેવલનું છે જ નહીં કે બ્રહ્મચર્યનું પાલન કરી શકીએ, સંન્યાસ આશ્રમનું પાલન કરી શકીએ, અને કોઈ કોપી કરવાની કોશિશ કરે તો શું થાય? પતન થાય. મધુસૂદન પ્રભુ નીતિ શાસ્ત્રની એક સરસ મજાની આના ઉપર એક સ્ટોરી છે, બરાબર, એ સંભળાવે છે આ સેમ શ્લોક સમજાવવામાં. તો એક વ્યક્તિ જંગલમાં જાય છે, જંગલમાં એક વાઘ હોય છે, બરાબર. વ્યક્તિ ડરી જાય છે, પણ ઓલો વાઘ શું કહે છે કે ભાઈ મારાથી ડરવાની જરૂર નથી, કે હું તમને દાન આપીશ. તો ઓલો વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય કે વાઘ કે દાન આપવાનું કેદી ચાલુ કરી દીધું? તો એ કે નાના, કે હું કે સારો વાઘ છું, કે હું દાન આપું છું બધાને. કે પણ એ કે આવું કેવી રીતના બને? એ કે નાના, કે તમે કે નવા નવા છો ને, કે હું આ બહુ મોટો દાનવીર વાઘ છું. એ કે મેં કે મારા પેલા નાનપણમાં એ કે બહુ બધા ગાયોને મારી નાખી, કેટલા માણસોને મારી નાખ્યા ને, પછી મને એક સંત મળ્યા, અને સંતે મને કીધું તું ધાર્મિક થઈ જાય, તું દાન કરવા માંડ તો તારા પાપ ધોવાઈ જશે. ત્યારથી મેં છે ને દાન કરવાનું ચાલુ કર્યું છે. ત્યારથી હું બદલાઈ ગયો છું. બાકી તમે વિચારો એવો જ હું હતો પેલા, કોઈ પણ આવે તો મારી નાખતો, પણ હું હવે એવો નથી. વાઘ શું કે છે ઓલા માણસને? હવે એવો નથી કે હવે હું તમને દાન આપવા માંગુ છું. કે જો ઓલો ખાડો છે ને, એમાં એક સોનાનું કડું છે, એ કે અદ્ભુત આભૂષણ છે, અને બસ એ મારે તમને દાનમાં આપવું. ચલો, ઓલો વ્યક્તિ વિચારમાં પડી ગયો. ઓલો વાઘ કે છે ભાઈ લઈ લો કે તમે ચિંતા ના કરો. વાઘ પછી શાસ્ત્રની વાતો કરે છે. વાઘ શું છે? વાઘ કે છે ભાઈ શાસ્ત્રમાં લખ્યું છે, બરાબર, કે 8 પ્રકારના ધાર્મિક કાર્ય આપણે કરીએ તો એનાથી પાપ જે ધોવાઈ જાય. મતલબ જે ધાર્મિક વ્યક્તિ હોય, જે સંત માણસ હોય, એના 8 ગુણની વાઘ વાત કરે છે નીતિ શાસ્ત્રમાં લખેલા. કયા કયા ગુણ? તો કે ભાઈ ધાર્મિક વ્યક્તિ હોય એ યજ્ઞ કરે, એ દાન કરે, પછી એ સત્ય બોલે, પછી શાસ્ત્રનું અધ્યયન કરે, એ લાલચ ના રાખે, પછી તપશ્ચર્યા કરે, એનામાં ધૈર્ય હોય, અને ક્ષમા કરે. આવા 8 ગુણો છે કોના? ધાર્મિક વ્યક્તિના. વાઘ ઓલાને કહે છે જો હું બરાબર આ બધા ગુણો મેં ભણ્યા, અને પછી મને કીધું સંતે કે ભાઈ દાન કરવું જોઈએ. યજ્ઞ, શાસ્ત્ર અધ્યયન, દાન, સત્ય બોલવું, લાલચ ના રાખવી, તપશ્ચર્યા કરવી, ધૈર્ય રાખવું, અને ક્ષમા. આ 8 ગુણ છે સાધુના, બરાબર. તો આ ગુણ હોવા જોઈએ, જે મારામાં અર્જિત કરવાની કે હું કોશિશ કરું છું. ઓલો વાઘ કે આ રીતે ઓલો માણસ બિચારો વાતમાં આવી ગયો કે ના વાત તો સાચી છે, આ નીતિ શાસ્ત્ર બધું જાણે છે, બરાબર. તો એ ઓલો સોનાનું કડું લેવા ગયો. જેવો એ કડું લેવા ગયો ને, તો એકચ્યુઅલી ટ્રેપ હતો. એ કડું લેવા ગયો તે ખાડામાં ત્યાં પડી ગયો. વાઘે સીધી છલાંગ મારીને વાઘ ખાઈ ગયો એને. ચોલી આ નીતિ શાસ્ત્રની આ જે સ્ટોરી છે એ શું શીખડાવવા માંગે છે આપણને, બરાબર. તો આવી રીતના આવા કેટલાય વાઘ જેવા સાધુ છે સંસારની અંદર, બરાબર. તમે જો તો 8 ગુણોની વાત કરશે, સાધુ હોવાની વાત કરશે, આ બધી વાત કરશે. પણ તમે જો ને તો 8 માંથી 4 ગુણો તો એવા છે કે જેની બરાબર કોઈ પણ વ્યક્તિ કોપી કરી શકે છે. ઇવન જે સાધુ ના હોય ને એ પણ કોપી કરી શકે. 4 ગુણો કયા કે જેની કોપી કરી શકાય, અને 4 ગુણો એવા છે જેની તમે કોપી ના કરી શકો. 4 ગુણો કયા છે આમાંથી? બોલો, કે જેની કોપી કરી શકો તમે, બોલો. યજ્ઞ દાન શાસ્ત્ર અધ્યયન અને શાસ્ત્ર દાન અને તપ. આ 4 વસ્તુ એવી છે જેને તમે કોપી કરી શકો છો. તમે યજ્ઞ કરવાનો દેખાડો કરી શકો, શાસ્ત્ર અધ્યયન કરવાનો દેખાડો કરી શકો છો, તપશ્ચર્યા કરવાનો દેખાડો કરી શકો. હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી હતી ને, અસુરો કરી શકે છે, યજ્ઞ કરી શકે છે ને, બરાબર. ને ભસ્માસુર, બરાબર, ભૌમાસુરે બધા યજ્ઞ કર્યા જ હતા ને. શાસ્ત્ર અધ્યયન તો રાવણ તો પંડિત હતો શાસ્ત્ર અધ્યયન ની અંદર. દાન તો દાનવીર તો કર્ણય હતો. તો આ બધા કરી શકે છે. અસુર લોકો પણ આ કરી શકે, પણ આ બીજા જે 4 છે એ ના કરી શકે. સત્ય, ધૈર્ય, ક્ષમા અને લોભમાંથી મુક્તિ. આ તમે ઇમિટેટ નથી કરી શકતા, કોપી નથી કરી શકતા, બરાબર. તો આ જે નીતિશાસ્ત્રની જે કથા છે એના ઉપરથી આપને ક્લિયરલી ખબર પડે કે આવા ઘણા સાધુ છે,
સમાજની અંદર મિથ્યાચાર સ ઉચ્યતે. એના કરતા જ્યાં છીએ ગૃહસ્થાશ્રમમાં છીએ ત્યાં રહી અને નિયત કર્મ કરવા જોઈએ. ધેટ ઇઝ વેરી બેટર. નાનો એવો બ્રેક લઈએ, બરાબર? એનીબડી રેડી? આજે 2 કલાકનો ક્લાસ છે આપણો. થોડુંક ફ્રેશ થઈ જાવ, પાણી બાણી પી લો, બરાબર? હરે કૃષ્ણ પ્રભુજી. હરે ઉર્મિલા કૃષ્ણ. માતાજી લેવાનું છે કીર્તન. ઉર્મિલા માતાજી, ચાલો, તમને 5 મિનિટ પ્રભુજી આપવામાં આવે છે. હું લીવ થાઉં છું આજે. ઓકે, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. ચાલો, ઉર્મિલા માતાજી, ઓલ ટુ યુ. ટાઈમ સ્ટાર્ટ નાવ. હરે કૃષ્ણ પ્રભુજી. જયાનીલો પ્રેમ દન કરુણા પ્રચુર હેનો પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકુર જાનીલો પ્રેમ ધન કરુણા પ્રચુર હેનો પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકુર કહા મોર સ્વરૂપ રૂપ કહા સનાતના કહા દાસ રઘુનાથ પતિત પાવન કહા મોર ભટ્ટ જુગ કહા કવિરાજ એક કાલે કોથા ગેલા ગોરા નટરાજ જયાનીલો પ્રેમ ધન કરુણા પ્રચુર હેનો પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકુર પાષાણે ફૂટી બો માથા પાનલે પશીબો ગૌરાંગ ગુણેર નિધિ કોથા ગાલે પાબો સે સબ સંગીર સંગે જે કોઈલો વિલાસ સે સંગ ન પાયા કાંદે નરોત્તમ દાસ સે સંગ ન પાયા કાંદે નરોત્તમ દાસ જયાનીલો પ્રેમ ધન કરુણા પ્રચુર હેનો પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકુર હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. વૈષ્ણવ વિરહનું ભજન છે. જે નીલો પ્રેમ ધન કરુણા પ્રચુર. થેન્ક યુ. હરે કૃષ્ણ. તો આગળ વધીએ. ભગવાન મિથ્યાચારી બનવાની ના પાડે છે અને આગળ 8મા શ્લોકમાં હવે ભગવાન કહે છે નિયતમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, નિયતમ જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે એ તો કરવી જ પડશે. કર્મ જ્યાય હિ અકર્મણ. કામ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે શ્રેષ્ઠ છે. શરીર યાત્રા પિચતન. અરે ઇવન ભાઈ શરીર ચલાવવા માટે પણ કર્મ તો કરવું જ પડશે. બરાબર, પેટનો ખાડો પૂરો આવે. ભગવાન એકદમ બેઝિક બરાબર ઉપર આવી જાય છે. બરાબર, એકદમ
બેઝિક સમજાવે ભાઈ કામ નહીં કરો તો પેટનો ખાડો કેમ પૂરશો ભાઈ? બરાબર, આજીવિકા ચલાવવા માટે કામ તો કરવું પડશે ને. એટલે બેઝિકલી ભગવાન અર્જુનને તમો ગુણમાં ડૂબતા બચાવી રહ્યા છે. કારણ કે કોઈ વ્યક્તિ બિલકુલ કઈ કામ જ ના કરે તો છેલ્લે ડૂબી જાય ક્યાં? તમો ગુણમાં, આળસમાં ડૂબી જાય. એના કરતા એટલીસ્ટ રજોગુણમાં હોય તો સક્રિયતા હોય. બરાબર. અને પ્રભુપાદનું જે તાત્પર્ય છે, આખું તાત્પર્ય જે છે એ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવા ઉપર બેઝ છે. પ્રભુપાદ આખા તાત્પર્યમાં એ સમજાવે છે. ખોટો દેખાવ કરનારા અનેક ધંધાદારી મનુષ્ય હોય છે. ભગવાન આવું ઈચ્છતા નથી કે અર્જુન આવો ધંધાદારી, આવો ઢોંગી બને. પ્રભુપાદ સમજાવે છે તાત્પર્યમાં. તો ક્ષત્રિય અને ગૃહસ્થ માટે જે કઈ નિર્દિષ્ટ જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે કરવી જોઈએ, એ પાલન કરવું જોઈએ. જીવન નિર્વાહના હેતુથી કહેવાતો જે ત્યાગ છે, ન તો ભગવાને માન્ય કર્યો છે, ન તો કોઈ શાસ્ત્રએ માન્ય કર્યો છે. જીવન નિર્વાહના હેતુથી કે એને છોડી દો, પત્ની છોડી દો, ઘર છોડી દો, બાળકો છોડી દો. ભગવાન કે આ ત્યાગનો કોઈ મતલબ નથી, આવો ત્યાગ કરવાનો મતલબ નથી. બરાબર. વર્ણાશ્રમ ધર્મ, બરાબર, એનું પાલન કરવા ઉપર પ્રભુપાદ ભાર આપે છે. કર્મ તો કરવું ફરજિયાત છે, એના વગર ચાલશે ને. બધું કામ છોડી દઈએ, બીજા ઉપર બોજ બની જવાનું શું મતલબ છે? બરાબર. આપણે સમાજ પાસેથી ત્યારે જ કંઈક લઈ શકીએ જ્યારે આપણે સમાજને કંઈક આપી શકવા માટે સક્ષમ હોય. બરાબર. પહેલાના સમયમાં બ્રાહ્મણો હતા, બરાબર, તો રાજા એને ધન આપતા. બ્રાહ્મણો કોઈ જોબ નહોતા કરતા, બ્રાહ્મણો કોઈ બિઝનેસ નહોતા કરતા, રાજા ને ધન આપતા અને એનાથી બ્રાહ્મણનું ચાલતું. બરાબર, નિર્વાહ. શું કામ? કારણ કે બ્રાહ્મણ છે સમાજના બાળકોને ભણાવતા, યજ્ઞ કરાવતા, વેદોનો પ્રચાર કરતા. બરાબર. અને જન સામાન્યનું કેવી રીતના કલ્યાણ થાય, બ્રાહ્મણો હંમેશા એના માટે ચિંતિત હતા. તો રાજા એનું ભરણ પોષણ કરતા. તો બહુ ક્લિયર અહીંયા સિદ્ધાંત છે. બરાબર, કે ભાઈ જ્યાં સુધી સમાજને આપણે કઈ આપી ના શકીએ ને ત્યાં સુધી આપણે સમાજ ઉપર બોજો ના બની શકીએ. ઘણા બધાને કહેવાય કે સમાજ પાસેથી લેવાની હંમેશા વૃત્તિ હોય છે. ઇવન ભક્તિમાં આવ્યા પછી પણ આ જોવા મળે. ઘણાને એમ થાય કે ભક્તિ કરીએ તો અમને મળવું જોઈએ. જૂની જે વૃત્તિ હોય ને, એ વૃત્તિ થોડી થોડી એવી રહે છે. ભૌતિક જે સ્વભાવ, કોઈ સંસ્થા સાથે આપણે જોડાઈ જઈએ ને તો એ ઇન્દ્રિય ભોગનો સ્વભાવ હજી આપણો જ્ઞાન ન હોય તો પેલા આપણે સમાજમાંથી કંઈક લેવાની ઈચ્છા રાખતા હોય, પછી આપણે મંદિર અને સંસ્થા સાથે જોડાઈ જાય ને તો આપણે એનો ઉપયોગ કરવાની પણ ઘણી વખત આપણામાં ભાવના હોય છે કે મને સેવા મળવી જોઈએ. હું કોણ છું? તો કે ભાઈ હું સિનિયર ડિવોટી છું, મને આ મળવું જોઈએ, મને ઓલું મળવું જોઈએ, મને તે મળવું જોઈએ. બરાબર. અને આ લેવા માટે તત્પર હોય છે. બરાબર. ઘણા બધા મંદિરે જાય છે તો ઘણા બધા નથી આપણને મળતા. ભાઈ અમે બ્રાહ્મણ છીએ, તમારે અમને દેવું જોઈએ. અમે સાધુ છીએ, તમારે અમને દેવું જોઈએ. દેવું જોઈએ બરાબર છે, બરાબર, પણ એ વિચારો કે તમે આ સમાજને આપ્યું શું? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સાધુએ સમાજને આપ્યું હોય તો સાધુ છે એ બરાબર લઈ શકે છે, બાકી ના લઈ શકે. બરાબર. એટલે અત્યારે કેવું છે કે ભાઈ ત્યાગ તો કરી દીધો, પણ શેનાથી ત્યાગ કર્યો? તો કે વસ્તુને મેળવવા માટેની જે મહેનત હતી ને એનાથી સંન્યાસ લીધો છે. વસ્તુ મેળવવાની ઈચ્છા તો હજી છે સાધુ બન્યા પછી, પણ બસ એમાં મહેનત નથી જોતી. સમાજમાં રહીને ગૃહસ્થોએ જે મહેનત કરવાની હતી, મહેનત માંથી સંન્યાસ લીધો છે, ઇન્દ્રિય ભોગ માંથી સંન્યાસ નથી લીધો. એટલે અહીંયા જે એક સામાન્ય બરાબર ગાડી ખરીદવી હોય, ધારો કે ક્રેટા લેવી હોય તો એ 10 વર્ષ વયા જાય સામાન્ય માણસને. બરાબર. એને કરતા એક અખાડો બનાવી નાખો, બરાબર, પછી પરસું સ્કોર્પિયોમાં. મહેનતનો ત્યાગ કર્યો છે, નહીં કે ઇન્દ્રિય ભોગનો ત્યાગ કર્યો. ઇન્દ્રિય ભોગની વૃત્તિ તો એની એ ચાલે જ છે ને. ભગવાન કે નહીં નહીં, એનો કોઈ મતલબ જ નથી. એના કરતા જ્યાં છો ત્યારે એને કામ કરો. બરાબર. કારણ કે આનાથી તો ઉલટાનું ઊંધું થશે, પાપ છે. કારણ કે ભગવાનની સેવાનું જે કાર્ય હતું, ભક્તિમય સેવાનું જે કાર્ય હતું, ધાર્મિક કાર્ય હતું, એને તમે વ્યવસાય બનાવી દીધો છે અને તમે એને નીચું બનાવી દીધું છે, નીચું લાવ્યા છો. પ્રોબ્લેમ એ થશે કે સામાન્ય લોકોને એ તકલીફ પડશે કે સાચો સાધુ કોણ, ઢોંગી સાધુ કોણ. આ ઓળખવામાં પ્રોબ્લેમ થઈ જશે ને. એટલે લોકો આજે આ બહુ મોટો પ્રશ્ન છે એકચ્યુઅલી, ઓળખી નથી શકતા આપણે સાચો સાધુ કોણ. તો આપણને તો શ્રીલ પ્રભુપાદજી જેવા સંત મળ્યા, આપણને ગુરુ મળ્યા તો આપણને બધું ખબર છે. આપણે તો ઓળખી શકીએ છીએ આચરણ દ્વારા, ગુણો દ્વારા. બાકી સામાન્ય તમે લોકોને પૂછો, ખબર જ નથી ને. બરાબર. તો આ બહુ મોટું પાપ છે એકચ્યુઅલી. બરાબર. એટલે પ્રભુપાદ તમે જુઓ, પ્રભુપાદનું જીવન જુઓ, પ્રભુપાદે આ સમાજને માત્ર આપ્યું જ છે. પ્રભુપાદે કઈ સમાજ પાસેથી લીધું નથી. આખી જિંદગી પ્રભુપાદે સમાજને આપી દીધી. માત્ર 1 કલાક 1.5 કલાક પ્રભુપાદ સૂતા હતા.
પ્રભુપાદે આ સમાજને પુસ્તકો આપ્યા છે. હવે કોઈ સામાન્ય એવો ઓથર હોય, બકવાસ ફાલતુ એવી નોવેલ લખી હોય ને, તો એ નોવેલ આખી જિંદગી વેચાય ને ત્યાં સુધી એની રોયલ્ટી એ જે ઓથરના ખાતામાં જાય એને રોયલ્ટી કહેવાય. ખબર છે ને તમને? એક નોવેલની ખરીદી કરો ને તો એનો જે ઓથર જે લખનાર હોય ને લેખક એના ખાતામાં પૈસા જાય. પ્રભુપાદના ખાતામાં એક પણ રૂપિયો કોઈ દિવસ ગયો નથી. પ્રભુપાદ બીબીટી નું જે ખાતું હતું, બીબીટી માં પેમેન્ટ જતું હતું. પ્રભુપાદે પોતાના માટે એક પણ રૂપિયો વાપર્યો નથી. પ્રભુપાદ લીલામૃત ક્યારેક વાંચવાનો સમય મળે વાંચો. શરૂઆતમાં પ્રભુપાદ જયારે શ્રીમદ ભાગવતમ પોતે જ લખતા, પોતે જ ટાઈપિંગ કરતા, પોતે જ પ્રૂફ રીડિંગ કરતા, અને જયારે ત્યાં દિલ્હીમાં ગયા હતા બરાબર પ્રેસની અંદર પ્રિન્ટિંગ કરવા માટે, તો પ્રભુપાદ ત્યાં બહાર બાકડા ઉપર બેઠા છે અને એ વ્યક્તિનું નામ ભૂલી ગયો. એ વ્યક્તિ આવીને પ્રભુપાદને પૂછે છે કે પ્રભુપાદ તમે જમ્યા? કારણ કે પ્રભુપાદનું શરીર જોતા એ વ્યક્તિને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ 3-4 દિવસથી કઈ જમ્યા નથી. પ્રભુપાદ જમ્યા નહોતા. એની પરિસ્થિતિનું શરીર જો એકદમ દુબળું પાતળું થઈ ગયું હતું. બરાબર. તો પ્રભુપાદ દિલ્હીના એ તાપની અંદર બરાબર એ સડકો ઉપર ઘણી વખત ખુલ્લા પગે ચાલીને બધાને પ્રચાર કરતા હતા. ઓલો જે હતો પ્રેસ વાળો પૂછે તમે જમ્યા છો? તો પ્રભુપાદ કે નહીં, કે હમણાં કઈ વ્યવસ્થા ના થઈ તો હું નથી જમ્યો. 2-3 દિવસથી કઈ ખાસ જમવાનું નથી મળ્યું તો નથી લીધું. તો ઓલો કે છે પણ આ બુક પ્રિન્ટિંગ કરવા માટે તમારી પાસે પૈસા હતા જે તમે મારી પાસે લઈને આવ્યા છો. તો પ્રભુપાદ કે છે પણ એ પૈસા તો ભાગવતમના છે, શ્રીમદ ભાગવતમના છે. એ પૈસા હું મારા માટે કેવી રીતના વાપરી શકું? વિચાર કરો, આ એ સંત છે. બરાબર, આ એ સંત છે. આજે ઘણા બધા લોકો કથા કરીને પોતાના ઘર ભરતા હોય, કથા કરીને BMW નું વડીમાં ફરતા હોય. અને પ્રભુપાદ બહુ ક્લિયર કે ભાગવતમનો 1 પણ રૂપિયો તમારી ઇન્દ્રિય તૃપ્તિ માટે ના વાપરી શકો. નેવર. 1 પણ રૂપિયો ના વાપરી શકાય. ભાગવતમના પૈસા માત્ર ભાગવતમમાં જવા જોઈએ. ભાગવતમના પૈસા માત્ર કૃષ્ણ માટે જવા જોઈએ. નોટ એ સિંગલ પેની તમે ના વાપરી શકો તમારા માટે. પ્રભુપાદ આ સંત છે જેને આપણને આપ્યું છે. માત્ર ને માત્ર આ સમાજને આપ્યું છે. એક પણ વસ્તુ લીધી નથી સમાજ પાસેથી, કાંઈ લીધું નથી, બધું આપ્યું છે. આટલો મોટો પરિવાર આપણને આપ્યો છે. ઇસ્કોન નામનો પરિવાર, કેટલો મોટો પરિવાર આપ્યો છે. બરાબર. પ્રભુપાદે આપણને આપ્યું છે, આપણી પાસેથી કાંઈ લીધું નથી. આને સાધુ કહેવાય, આને સંત કહેવાય. બરાબર. તો હવે ભગવાન આગળ કહે છે અર્જુનને કે અર્જુન તો એવું કર્મ કેવી રીતના કરી શકાય? યોગ કર્મ શું કૌશલમ. કર્મ પણ થઈ જાય ને પાપ પણ ના લાગે. તો ભગવાન કહે છે યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. અર્જુન યજ્ઞ અર્થાત કર્મ કરો. યજ્ઞ ભગવાનનું નામ પણ છે. શ્રીમદ ભાગવતમમાં 24 અવતારોનું જે વર્ણન છે, સ્કંદ 1 બરાબર વાંચો, અધ્યાય 3 ત્યાં વર્ણન છે બધા જ અવતારોનું ભગવાનનું. તો ત્યાં ભગવાનનું એક નામ યજ્ઞ પણ છે. બરાબર. વિષ્ણુનું નામ, કૃષ્ણનું નામ યજ્ઞ પણ છે. તો જયારે કૃષ્ણ પ્રીત્યાર્થે, વિષ્ણુ પ્રીત્યાર્થે કોઈ કર્મ કરવામાં આવે છે, બરાબર, તો એમાં કોઈ કર્મ બંધન નથી. આના સિવાયનું કોઈ પણ કર્મ કરવામાં આવે એમાં બંધન છે. તદર્થમ કર્મ કોંતય, તેથી એમના માટે કર્મ કરો. બરાબર. તો શું થશે? મુક્ત સંગ સમાચાર, અનાસક્ત થઈ જશો, બંધનમાંથી મુક્ત થઈ જશો. વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કરવું પડશે. પ્રભુપાદ 2 પેરેગ્રાફ ની અંદર સમજાવે છે, જેમાં પહેલો પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ સમજાવે છે શરૂઆતના 2 લાઈનની અંદર કે કર્મ તો કરવું જ પડશે. તો શું કામ કૃષ્ણ માટે કર્મ ના કરીએ? આગળ વાત થઈ ગઈ ને, કર્મ તો કરવું પડશે, કન્ફર્મ છે. કર્મ કર્યા વગર ચાલશે નહીં. તો પછી શું કામ કૃષ્ણ માટે ના કરીએ? જીવન નિર્વાહ માટે કર્મ તો કરવાનું છે, તો પછી કૃષ્ણ માટે કરીએ ને. પ્રભુપાદ એ જ પેરેગ્રાફમાં બીજી વસ્તુ સમજાવે છે કે યજ્ઞ એટલે શું. યજ્ઞ એટલે એવું નહીં કે સ્વાહા સ્વાહા, એ એક અર્થ છે યજ્ઞનો. બીજો યજ્ઞનો બ્રોડ જે મિનિંગ છે એ છે કે કૃષ્ણ માટે જે કંઈ પણ કર્મ કરવામાં આવે છે એ બધા કર્મને યજ્ઞ તરીકે ઓળખવામાં આવે. મંગલા આરતી કરવી એ યજ્ઞ છે, જપ કરવો એ યજ્ઞ છે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું એ યજ્ઞ છે, યાત્રામાં જઈને સેવા કરવી દેટ ઇઝ યજ્ઞ. યજ્ઞ છે. ભગવાનની પ્રસન્નતા માટે જે કંઈ પણ વસ્તુ કરવામાં આવે, વૈષ્ણવની સેવા માટે જે કંઈ પણ વસ્તુ કરવામાં આવે એ યજ્ઞ છે. બરાબર. તો પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે ભગવાન વિષ્ણુની જે સેવા, કૃષ્ણની સેવા જે કરવામાં આવે દેટ ઇઝ યજ્ઞ. બીજા નંબરનો જે પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ સમજાવે છે કેવી રીતે એ કરવાનું અને તેનાથી શું પ્રાપ્ત થશે. આ 2 મુદ્દા પેરેગ્રાફ નંબર 2 પ્રભુપાદ સમજાવે છે. તો
ભગવાન અર્જુનને બહુ ક્લિયરલી આ શ્લોક દ્વારા સમજાવે છે કે યોગ કર્મસુ કૌશલમ કેવી રીતના થાય. કામ પણ થઈ જાય, પાપ અને પુણ્ય પણ ના લાગે, કર્મ બંધન પણ ના થાય. પ્રભુપાદ આપણા ઉપર કેટલી કૃપા કરી રહ્યા છે. પ્રભુપાદ હંમેશા વિચારે કે આધ્યાત્મિક માર્ગને કેવી રીતના સરળ બનાવી શકાય કે જેથી સામાન્યથી સામાન્ય માણસ પણ એને અપનાવી શકે અને પોતાનું જીવન સાર્થક કરી શકે. બરાબર. એટલે પ્રભુપાદ આ શ્લોક દ્વારા આપણને ત્યાં તાત્પર્યમાં એક સિદ્ધાંત સમજાવે છે કે ભગવત પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ બરાબર કયો? તો કે તમે જે કઈ કામ કરો ને સેન્ટરમાં કૃષ્ણને મૂકી દો. તમે જે કરતા હોય, જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તમે ગૃહિણી હોય, તમે સ્ટુડન્ટ હોય, બરાબર, વોટ એવર, તમે જે એજ ગ્રુપમાં હોય કે તમે જે કઈ વ્યવસાય વર્ણ વ્યવસ્થામાં હોય, જે આશ્રમમાં, વોટ એવર, પણ ખાલી એના સેન્ટરમાં કૃષ્ણને મૂકી દો. એક કર્મના સેન્ટરમાં કૃષ્ણને મૂકો. આ પ્રકારનું ખાલી કાર્યની શરૂઆત કરશો ને તો પ્રભુપાદ તાત્પર્યમાં કહે છે કે એક દિવસ એ વ્યક્તિ છે આધ્યાત્મિક જીવનનું સર્વોચ્ચ પગથિયું પ્રેમા ભક્તિને પ્રાપ્ત કરી જશે. ખાલી આટલું કરવાથી સેન્ટરમાં કૃષ્ણને મૂકી દો. રસોઈ બનાવી છે, પેલા બનાવવાની ને અત્યારે બનાવવાની, બરાબર ને? પેલા આપણા માટે બનાવતા, હવે કૃષ્ણ માટે બનાવીએ છીએ. પેલા ફરવા જતા, વર્ષમાં 2-3 વખત અલગ અલગ જગ્યાએ, બરાબર, અલગ લોકેશન. અત્યારે જઈએ છીએ તો પેલા એવા તમોગુણી લોકેશન ઉપર જતા, હવે આપણે ધામમાં જઈએ છીએ ને, આનંદ આવે છે ને યાત્રા કરવામાં, બરાબર. તો સેન્ટરમાં કૃષ્ણને મૂકો. પ્રભુપાદ એકદમ સરળ બનાવ્યું છે. જો આને કહેવાય સંત, કે સામાન્યથી સામાન્ય માણસ પણ એને અપનાવી શકવો જોઈએ, બરાબર. એટલે પ્રભુપાદ સમજાવે છે, બરાબર, આધ્યાત્મિક માર્ગ બને એટલો સરળ કરીને આપવો પડશે લોકોને, કારણ કે કઠિન હશે તો લોકો નહીં કરે. એટલે પ્રભુપાદ પોતાનું જે રિયલાઇઝેશન છે એનાથી એ કાર્યને એકદમ સરળ બનાવીને આપણને શીખડાવે છે કે આવું કર્મ શીખવા માટે શું કરવાનું, યોગ કર્મ શું કૌશલમ કેવી રીતના થાય, બરાબર. તો પ્રભુપાદ આપને શીખડાવે છે કે આ કળા તમે શીખી જાઓ. એ કળા શીખવા માટે ગુરુ શિષ્ય પરંપરાનો આશ્રય જોઈએ, બરાબર. એમની પાસે જવું પડે, શીખવું પડે, ત્યારે થાય. અને પ્રભુપાદે ખાલી આ કીધું નથી, આપણે વાત થઈ કે પ્રભુપાદ એના જીવન દ્વારા આ દેખાડ્યું છે, એના વ્યવહાર દ્વારા દેખાડ્યું છે. ઇવન એના શિષ્યોએ દેખાડ્યું છે એના વ્યવહાર દ્વારા કે બધું જ કૃષ્ણ માટે. મારા ગુરુ મહારાજ ઈજોલીને જયપતાકા સ્વામીજી મહારાજ જયારે માયાપુરમાં આવ્યા તો માયાપુરમાં મારા ગુરુ મહારાજ જાતે ખેતી કરતા. વિચાર કરો, ફોરેન બોડી એમનું, વિદેશી શરીર છે. હવે એ બંગાળ જે એ સમયે પણ સેન્સિટિવ હતું, અત્યારે એટલું સેન્સિટિવ છે કે જેમાં તમને મને કદાચ અત્યારે બરાબર રોકાવા મોકલવામાં આવે બંગાળના એકાદા ગામમાં તો તમે હું ના પાડી દે ભાઈ બંગાળ નહીં, બીજું તમે કયો અમે ત્યાં જવા. અત્યારે મારા ગુરુ મહારાજ ફોરેન બોડી, એ માયાપુર બંગાળ જે બોર્ડર છે બાંગ્લાદેશ ને, ઓલમોસ્ટ ત્યાંથી 30 કિલોમીટર દૂર જાવ બાંગ્લાદેશ આવી જાય માયાપુર થી, બહુ દૂર નથી લગભગ, બરાબર. તો મારા ગુરુ મહારાજ ત્યાં રહ્યા, ડેડિકેટેડ, બરાબર છે પ્રભુપાદ, 100% ડેડિકેટેડ, મહેનત કરી, બધું કર્યું અને એના જીવન દ્વારા એને બતાવ્યું કેવી રીતના બધા જ કામના સેન્ટરમાં કૃષ્ણને મૂકી શકાય. આજે જો તમે ઇસ્કોનની અંદર તમને ખબર છે પ્રથા છે, બરાબર, અત્યારે પ્રથા છે, તમે વૃંદાવન ગયા હોય, મંગલા આરતી ક્યારે એટેન્ડ કરી હોય અથવા માયાપુર વૃંદાવન, તો તમને ખબર પડશે સવારે જયારે મંગલા આરતી પૂરી થાય પછી ભગવાનની સામે હિસાબ આપવામાં આવે. ભગવાન કાલ તમારી પ્રસન્નતા માટે આટલા મોટા પુસ્તકો, આટલા નાના પુસ્તકો, આટલી ફૂડ પ્લેટ્સ, બરાબર, આ બધું ડિસ્ટ્રીબ્યુટ કર્યું. કોને સંભળાવવા માટે? પબ્લિકને? નો, પબ્લિકને સંભળાવવા માટે નથી, બરાબર. એ સંભળાવવામાં આવે છે ભગવાનને, કે અમે તો તમારા સર્વન્ટ છીએ, તમારા થકી અમે જો આટલું કાર્ય કર્યું છે, બરાબર. તો આપણે પણ કરવું જોઈએ જીવનમાં, રોજ, એવરી ડે, રોજ રાત્રે સૂતા પહેલા સાધના કાર્ડ ભરવું જોઈએ. આજના દિવસની અંદર કેટલી કલાક કૃષ્ણ ભાવનામૃતમાં ગઈ, કેટલી કલાક આપણે વેડફી નાખી છે. એવરી ડે, રોજ, બરાબર. કેટલો સમય કૃષ્ણમાં લાગ્યો, ક્યાં ક્યાં વાપર્યો, કેટલું ધન કૃષ્ણની સેવામાં લગાડ્યું છે મેં, ક્યારેક બરાબર મને મોકો મળ્યો છે મેં એ મોકો છોડી દીધો છે. એકાદશી, જન્માષ્ટમી, બરાબર. સાધના રિપોર્ટ કાર્ડ ભરવું જોઈએ આપણે. ફૂલ નહીં તો ફૂલની પાકડી, વોટ એવર, તન મન ધન, વોટ એવર કરવું જ જોઈએ. આ એકચ્યુઅલી આ શ્લોકની પ્રેક્ટિસ કરવાની છે આપણે, બરાબર. આચાર્યોએ પ્રેક્ટિસ કરીને બતાવ્યું છે. આચાર્યો 100% ડેડિકેટેડ, બધા જ કામની અંદર સેન્ટરમાં કૃષ્ણ, બરાબર. રાજકોટમાં મહાન સંત થયા ઇઝ હોલીનેસ
મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો. એટલે પ્રભુપાદના ડિસાઇપલના એમના ડિસાઇપલ હતા મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ. એકચ્યુઅલી દીક્ષા લેવી હતી પ્રભુપાદ પાસે, પણ થોડું લેટ થઈ ગયું, તો પ્રભુપાદ ધરાધામ ઉપરથી બરાબર લીલા પૂરી કરીને જતા રહ્યા હતા. તો મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ, મને કિસ્સો યાદ આવે છે રાજકોટનો. જે લોકો રાજકોટના ભક્તો હશે ટેમ્પલ સાથે જોડાયેલા કદાચ યાદ હોય, એમ ખબર હશે. તો શરૂઆતમાં જયારે રાજકોટ વાળું ટેમ્પલ બન્યું ને, તો એક એક ભક્તો અલગ અલગ જગ્યાએ જઈ અને કેવી રીતના પૈસા બરાબર ભંડોળ ભેગું કરવું આ બધું મહેનત કરી રહ્યા હતા. તો એક દિવસ એક એમના ડિસાઇપલ છે એ કઈક વસ્તુ લેવા ગયા અને 10 રૂપિયા પાછા લેવાનું ત્યાંથી ભૂલી ગયા. પાછા લેવાના હતા શોપમાંથી પાછા લેવાનું. પછી મહારાજ એને બહુ ખીજાણા કે 10 રૂપિયા કૃષ્ણના છે, તું જા પાછો, સાયકલ લઈને પાછો જા અને એ લઈને આવ. એક રૂપિયો પણ હું મારા કૃષ્ણનું કેવી રીતના જાતો કરી શકું? મારા માટે નથી, કૃષ્ણના છે. આવા હજારો એક્ઝામ્પલ છે કે 100% ડેડિકેટેડ લાઈફ જીવ્યા છે. ઓકે, તો હવે આપણે એક આજે એક્સરસાઇઝ કરવી છે. તમારી સામે 5 શ્લોક ગ્રુપ છે, તમે જોશો. હવે પાછું આપણે બીજા અધ્યાયમાં જવું છે. 60, 61, 62, 63, 67, 68, ચોથો પાંચમો ત્રીજા અધ્યાયનો અને છઠ્ઠો આઠમો 6, 7, 8 એ ત્રીજા અધ્યાયનો શ્લોક. તો આ બધા જે 5 ગ્રુપ અને આપણે 5 બ્રેકઆઉટ રૂમ બનાવીશું, બરાબર. પેલું જે બ્રેકઆઉટ રૂમ જે છે, પેલું ગ્રુપ, એને આ પેલા નંબરના શ્લોકો મળશે. હું તમને બ્રેકઆઉટ રૂમ અત્યારે બનાવું છું. હવે તમારે વાંચવાના છે આ શ્લોકના ભાવાર્થ, અને આના ઉપરથી તમારે શું ચર્ચા કરવાની છે લખવું હોય તો લખી લો. કર્મ સંન્યાસ કરતા કર્મ યોગ વધારે બેટર છે, એ માહિતી એકત્ર કરીને ચર્ચા કરવાની છે. કર્મ સંન્યાસ કરતા, કર્મ કમ્પ્લીટલી છોડી દેવું, એના કરતા કર્મ યોગ વધારે સારો છે. આ બધા શ્લોકોના ભાવાર્થ વાંચો અને એમાંથી એકાદ બે મુદ્દા તમને જે કઈ આવડે, બરાબર, તમારા લીડરને કહો. બરાબર, જેવું બ્રેકઆઉટ રૂમ બને પેલું કામ કરવાનું, તમારે લીડર બનાવવાનું. લીડર બને એટલે તમને 7 મિનિટનો રીડિંગ સમય મળશે, બરાબર. 3 મિનિટ તમારા મુદ્દા એકત્રિત કરવાનો સમય મળશે. ટોટલ 10 મિનિટ તમને મળશે. 10 મિનિટ એ 10 મિનિટ આપણે ચર્ચા કરીશું. 20 મિનિટમાં આ એક્સરસાઇઝ પૂરી થશે. ઇઝ ઇટ ક્લિયર? હવે બ્રેકઆઉટ રૂમ જે 5 બને છે, એ 5 રૂમના એક એક વ્યક્તિને હું આપી દઉં છું કે તમારા શ્લોક નંબર કયા રહેશે. તો એ વ્યક્તિએ એની સાથે રહેલા બધાને ખાસ કહેવું પડશે. રૂમ નંબર 1, અરાધિકા સીતા માતાજી, હરે કૃષ્ણ. માઇક ચાલુ હરે કરીને કૃષ્ણ હાજરી પ્રભુજી. પુરાવતા જાઓ. તમારે તમારા હરે ગ્રુપની કૃષ્ણ અંદર પ્રભુજી. શ્લોક નંબર આપવાના છે 2.60 અને 1.60. સારું પ્રભુજી. હા. ડન? તમારી સાથે સચિન ડન પ્રભુ, પ્રભુજી. સુલોચના માતાજી, એ બધા છે. રૂમ નંબર 2, હા. આકૃતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, 62મો 63મો શ્લોક બીજા અધ્યાયનો. ડન? હા હા. ઓકે. રૂમ નંબર 3, દીપ્તિ ભટ્ટ માતાજી, હરે કૃષ્ણ. તમે હાજર છો? હરે કૃષ્ણ પ્રભુજી, પણ હું છે ને સેવા રસોઈ લાડુ બનાવું છું. ડન મારાથી ડન, અત્યારે ચાલો. વાંચી નહીં માનસી શકાય. માતાજી, ઓકે ઓકે, નો નો, ડોન્ટ વરી માતાજી, સેવા કરો. હરે માનસી કૃષ્ણ માતાજી, પ્રભુજી. રૂમ નંબર 3 માં હરે તમે કૃષ્ણ. પણ છો. શ્લોક નંબર 67, 68. જી પ્રભુજી. રૂમ નંબર 4, રૂમ નંબર 4, નીલપા માતાજી, હરે નીલપા કૃષ્ણ પ્રભુજી. માતાજી, રૂમ નંબર 4, શ્લોક નંબર 4, 5, અધ્યાય નંબર 3. ડન? ઓકે પ્રભુજી. અને રૂમ નંબર 5, આનંદ ચરણ પ્રભુ. છઠ્ઠો અને 6, 7, 8 ત્રીજો અધ્યાય 3 શ્લોક આવશે તમારા ભાગમાં. તમારે તમારા ગ્રુપના બધા મેમ્બરને તમારા શ્લોક આજે મેં આપ્યા ઇન્ફોર્મ કરવાના છે અને આના ઉપર ચર્ચા. તમે લીડર નથી, તમને ખાલી શ્લોક ઇન્ફોર્મ કરવા માટે મેં કહ્યું છે. લીડર તમે ડિસાઈડ કરજો તમારા ગ્રુપમાંથી. હવે કોઈને કઈ ડાઉટ છે? જાનવી માતાજી બોલો ફટાફટ, માઇક ચાલુ કરો. હા, હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. જયારે આ આખી ચર્ચા થઈ ને, એ અમે બે માંથી કઈ સાંભળ્યું જ નથી. ગેસ્ટ કેમ આવી નથી? ગયા હતા ને ઘરે, તો એટલે. કઈ નહીં, તમારી સાથે છે ને બીજા, એ તમને કહી દેશે. ડોન્ટ વરી. બરાબર, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, અમારે ગમે તે રૂમમાં જોઈન થઈ જવાનું કે તમે જ અમને નહીં રૂમ નહીં અલગ નહીં, કરી દો? માતાજી, માતાજી જો તમારી સામે ઓપ્શન આવી ગયો, જો
હવે આવ્યો. ઓકે ઓકે તમારી હા સામે ઓકે જે ઓપ્શન આવ્યો એ રૂમમાં એન્ટર થાવ તમે. જો તમારી સામે ઓપ્શન આવી ગયો છે, મોબાઈલમાં જુઓ, એમાં જોઈન નું બટન દબાવો તમે. હરે કૃષ્ણ. બાકીના કેમ હજી નથી ગયા? 11, 9, બોલો ક્યાં કન્ફ્યુઝન છે? રાધિકા માતાજી જ નથી ગયા. હરે કૃષ્ણ. સચિન પ્રભુ, સોનલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હા પ્રભુજી. હા હા, જોઈન કરો પ્રભુ, રૂમ જોઈન કરો. પ્રભુજી હું ડ્રાઇવિંગ કરું છું ને, મૂકવા જાઉં છું, યાત્રામાં જાય છે ને. નો પ્રોબ્લેમ પ્રભુ, નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે પ્રભુ, ચાલશે ચાલશે પ્રભુ. ઓકે. ભૂમિ જોશી માતાજી, તમે રૂમ જોઈન નથી કર્યો. એનો પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકુર જે અમિલો પ્રેમ કરુણા પ્રચુર. હરે કૃષ્ણ પ્રભુ, તમે નથી આવ્યા યાત્રામાં પ્રભુજી? નથી આવી શકતો પ્રભુજી. તમે આવશો તો માતાજીને મૂકી દીધા, જાઓ પ્રભુજી, આવશો મળી લેજો. શું કયો પ્રભુ? શું કયો છે પ્રભુજી? કહું છું કે મને કે તમે આવશો ત્યાં કને તો મૂકી દીધા, મેં જાઓ તમે પ્રભુજી, હશે હું મારે વાંધો નહીં આવે, હું નથી નહીં, આવતો. ચિંતા નહીં કરો, ડોન્ટ વરી પ્રભુ. શૈલેષ ભટ્ટ પ્રભુ ને બધા છે ને એકચ્યુઅલી. અમારે દીપેશ્વરી ની એકલા જ જાય છે પ્રભુ, હું નથી જાતો. દીપેશ્વરી જાય છે, ડોન્ટ વરી. મારા ધર્મ પત્ની છે. તો એ કાલે રાજકોટ થી ચડશે? હા, એ કાલે સવારમાં રાજકોટ થી બેસવાના છે. દીપેશ્વરી અને મારા સાસુ જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, હરે મને કૃષ્ણ. પેલી ઓલી રિક્વેસ્ટ આપજો ને, મારે લેફ્ટ થઈ ગવાયું છે. હા, એ રિક્વેસ્ટ રિક્વેસ્ટ તમારા આપજો ને મોબાઈલમાં પછી. જ છે. જો તમારા મોબાઈલમાં ખાલી સ્ક્રીન ઉપર ટચ કરો એટલે ઉપર 4 નાના નાના ચોકઠા આવશે. આવ્યા? માતાજી રાજકોટ આવશે અહીંયાથી. ના પ્રભુજી, નથી દેતા. નથી દેખાતું, એક જ મિનિટ. જો હવે તમારી સામે આવ્યો ઓપ્શન, જો હા 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 બસ આવી કરી ગયું દો, જતા રહ્યો ત્યાં રૂમમાં જતા રહ્યો. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો હિરલ માતાજી, બોલો. મારે પણ નેટવર્ક એરર હતું તો હું જોઈન થઈને પછી નીકળી જવાનું છે. જતા રહ્યો, ચાલો, જો તમને રિક્વેસ્ટ મોકલી છે. હા સચિન પ્રભુ, શું કહેતા હતા, બોલો. માતાજી નીકળે છે રાજકોટ માટે. કરુણા પ્રચુર કરુણા પ્રચુર. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, વેલકમ બેક. પ્રભુ. હરે કૃષ્ણ. ચાલો, ગ્રુપ 1 અને એ બધા લીડર, 5 લીડર એનો હેન્ડ રેસ કરી દે. બરાબર, ચાલો ડિજિટલ હેન્ડ રેસ કરી દો. તો ગ્રુપ 1 માંથી કોણ લીડ કરી રહ્યો છે? માઇક ચાલુ કરો. જેનો શ્લોક મળ્યો તો 60, 61, ચેપ્ટર નંબર 2. હરે કૃષ્ણ પ્રભુજી, મને મળેલ બોલો, ચાલો લીડ કરો, બોલો. કર્મ સંન્યાસ એટલે કે સંપૂર્ણ ત્યાગ, અને જે કર્મ યોગ છે મતલબ એ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. પણ જો આપણે કર્મ ત્યાગ ઉપર જે છે, આપણે એના ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ કે તમે સંપૂર્ણ કર્મનો ત્યાગ કર્યો હોય, તમે બધી જ ઇન્દ્રિયો પર કંટ્રોલ કરીને તમે ત્યાગ કરવાની કોશિશ કરો, એવા આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે કે એમાં એ લોકો પતન પામ્યા છે. જેમ કે વિશ્વામિત્ર મુનિ છે, એ ખાલી મેનકાના ઝાંઝરથી જ મતલબ વિચલિત થઈ ગયા હતા અને મતલબ એનું પતન થયું. પછી સોભરી મુનિ કરીને છે, એમનું બી મતલબ એક માછલી પાણીની અંદર જે મતલબ પ્રોસેસ મતલબ પ્રજનન ને થતું હતું એનાથી એ વિચલિત થઈ ગયા હતા. ભરત રાજા કે જે જંગલની અંદર જતા રહ્યા હતા અને ત્યાં મતલબ એને આધ્યાત્મિક મતલબ બધી જ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની ટ્રાય કરી હતી, પણ તો બી એનું ત્યાં પતન થઈ ગયું હતું. મતલબ આ પ્રોસેસ છે એમાં ગમે ત્યારે પતન થવાના ચાન્સીસ છે.
પણ જે કૃષ્ણ ભાવના મૃત કર્મયોગ છે એ કર્મયોગમાં આપણે બધી જ ઇન્દ્રિયોને ભગવાનના કામમાં લગાડીએ છીએ. બધી જ ઇન્દ્રિયો મતલબ ટોટલી આપણે આંખ, કાન, નાક બધી જ વસ્તુને આપણે ભગવાનના કામે લગાડીએ છીએ. તો એની અંદર આપણે અમરીશ મહારાજનું ઉદાહરણ લઈ શકીએ કે એને કઈ રીતના એની મતલબ દુર્વાસા મુનિ બી એની સામે મતલબ હારી ગયા હતા. રાજા અમરીશે પોતાના મનને ભગવાનના કૃષ્ણના ચરણ કમળમાં સ્થિર કર્યું હતું. વાણીને ભગવાનના ધામનું વર્ણન કરવામાં, કાન ભગવાનની લીલાનું શ્રવણ કરવામાં, હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં, આંખો ભગવાનના સ્વરૂપનું દર્શન કરવામાં, શરીરને ભક્તના દેહનો સ્પર્શ કરવામાં, નાક ભગવાનના ચરણ કમળમાં ચડાવેલા ફૂલોની સુગંધ લેવામાં, જીભ તેમને સમર્પિત તુલસી પત્રનું આસ્વાદન કરવામાં, અને પગને જ્યાં જ્યાં ભગવાનના મંદિર છે તે સ્થાનોની યાત્રા કરવામાં, અને પોતાની અભિલાષા છે એને ભગવાનની અભિલાષા બનાવી દીધી. તો આ રીતે અમરીશ મહારાજ છે એને બેસ્ટ કૃષ્ણ ભાવના મૃતનું એક્ઝામ્પલ છે કે આ રીતે જો આપણે કર્મયોગ કરીએ તો મતલબ જે એક કર્મ સંન્યાસ કરતા વધારે બેસ્ટ છે. હરે કૃષ્ણ, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. 60 અને 61 બે શ્લોક છે, એમાંથી તમે જે એક્ઝામ્પલ જે લીધા છે, સરસ એક્ઝામ્પલ જે પ્રભુપાદે આપ્યા છે, તમે કોટ કર્યા છે, વિશ્વામિત્ર યમુનાચાર્યજી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે અમરીશ મહારાજનું એક્ઝામ્પલ છે. તો આ બે શ્લોક ઉપરથી સૌથી ઇમ્પોર્ટન્ટ તમે કન્ક્લુઝન એના ઉપર આવી શકો કે ઇવન મોટા મોટા યોગીઓ પણ કર્મ સંન્યાસના માર્ગ ઉપર જઈને પતનના ચાન્સીસ એના રહ્યા છે. મોટા મોટા યોગીઓ, સામાન્ય માણસોની વાત ભૂલી જાવ તમે. વિશ્વામિત્ર જેવા મોટા મોટા યોગીઓ જે છે, દુર્વાસા મુનિ જેવા મોટા મોટા યોગીઓનું પણ કર્મ સંન્યાસ માર્ગ ઉપર જેને પતન થયા છે. તો બેટર ઓપ્શન એ છે કે કર્મ યોગમાં જવું જોઈએ, જે એક્ઝામ્પલ અહીં બેસ્ટ આપ્યું છે અમરીશ મહારાજ. હરે કૃષ્ણ, થેન્ક યુ. નેક્સ્ટ ગ્રુપ, હરે કૃષ્ણ, રેઝ યોર હેન્ડ. યસ, નીરજ ગાંધી પ્રભુ, પ્લીઝ પ્રભુ. અમારી પાસે શ્લોક 2.62 અને 2.63 છે. તો કર્મ સંન્યાસ અને કર્મયોગ ચડિયાતું છે. તો કર્મ સંન્યાસ એટલે આગળ માતાજીએ સરસ સમજાવ્યું એ પ્રમાણે કે આપણે એનો કર્મનો ત્યાગ કરવાનો છે. પણ એ સમજ્યા વગર જો ત્યાગ કરીશું તો એમાં પતન થવાના ચાન્સીસ રહેશે. અને કર્મયોગ જે છે એ કૃષ્ણ ભાવનાવૃત્તિથી આપણે કર્મયોગ કરીશું તો એમાં સફળતા મળવાના પૂરેપૂરા ચાન્સ છે. તો આ 2.62 ની અંદર આપણને કહે છે ધ્યાય તો વિષયાન કુશળ. ઇન્દ્રિયો એટલી બધી પ્રબળ છે કે તે હંમેશા અમુક વાસ્તવિક પ્રવૃત્તિ એના માટે જરૂરી જ રહે છે. અને જો ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવામાં લાગેલી નહીં હોય ને તો તેઓ નિશ્ચિતપણે ભૌતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જ જશે. એટલે પછી કર્મ સંન્યાસ જો લીધેલો હશે તો ઇન્દ્રિયો પ્રમાણે વર્તવાની જ છે. એટલે કર્મયોગની જરૂર છે કે એ બધી જ ઇન્દ્રિયોને આપણે ભગવાનની પ્રવૃત્તિઓમાં લગાવીએ. તો ઉદાહરણો આગળ આપે એ જ પ્રમાણે આપણે કહી શકીએ કે વિશ્વામિત્રનું ઉદાહરણ કર્મ સંન્યાસ માટે છે, અમરીશ રાજાનું ઉદાહરણ કર્મયોગ માટે છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ નથી એ કૃત્રિમ દમન દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવાનો ભલે ને ગમે તેટલો શક્તિશાળી હોય પ્રયત્ન કરે, પણ અંતે તો એ નિષ્ફળ જ પામશે. કારણ કે વિષય સુખ એવું છે કે એનો અલ્પ એવો વિચાર પણ જો આવશે તો એ ઇન્દ્રિય તૃપ્તિને ઉત્તેજિત કર્યા વગર નહીં રહે. તો આ 2.62 માં આપણને સમજાવે છે. એ જ રીતે 2.63 માં જોઈએ કે ક્રોધાન ભવતી સમોહ સ્મૃતિ વિભ્રમો, કે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. અને જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે. અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસારમાં ફરીથી પતન પામે છે. તો એવી જ રીતે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય જાણે છે કે ભગવાનની સેવામાં દરેક વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરાય. એટલે જ્યારે કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિ કર્મયોગને લે છે ત્યારે એને ખબર છે કે મારી જે દરેક વસ્તુઓ છે એનો મારે કેવી રીતે ઉપયોગ કરવો. અને તેથી તે ભૌતિક ચેતના કે માયાનો ભોગ બનતો નથી. એટલા માટે ઘણીવાર આપણે જોયું છે કે મોટા મોટા કર્મ સંન્યાસી હોય જીવનના છેલ્લે અંતે પણ એ લોકો પાછા ભ્રમિત થઈ જાય છે. એટલે કર્મયોગ જે કૃષ્ણ ભાવનામૃતમાં કરવામાં આવે છે એ જ શ્રેષ્ઠ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. બે શ્લોકની અંદર ભગવાન બહુ ક્લિયરલી સમજાવે છે કે પતન રાતોરાત નથી થતું, 8 તબક્કા પતનના છે. ભગવાન એની અંદર બેસ્ટ એક્ઝામ્પલ સ્વયં ભગવાન શિવજી અને હરિદાસ ઠાકોરજીનું એક્ઝામ્પલ ત્યાં કોટ કરીને સમજાવવાની આપણને કોશિશ કરે છે કે ભાઈ બચો તમે. કર્મ સંન્યાસના માર્ગ ઉપર જશો, તમે ઇન્દ્રિયોને તમારી રીતના સંયમિત કરવાની કોશિશ કરશો, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. શક્ય બનશે નહીં, ક્યારેય મને પતન થવાનું છે. એના કરતા એ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડી દો તો જ તમે બચી શકશો.
યસ, નેક્સ્ટ ગ્રુપ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કર્મયોગ કૃષ્ણ. કર્મ સંન્યાસ કરતા શ્રેષ્ઠ છે, એના માટે 2.67 અને 2.68 આપે છે. એમાં 2.67માં પ્રભુપાદ ભગવાન એવું કહે છે અને પ્રભુપાદ આપણને સમજાવે છે કે આપણી ઇન્દ્રિયો ખૂબ જ પ્રબળ છે, એટલે એના પર સંયમ ખૂબ જ જરૂરી છે. કાર્યથી ભાગવાનું નથી, પણ ઇન્દ્રિય પર સંયમ લેવાનો છે. જો એક પણ ઇન્દ્રિય છૂટ લે છે અથવા તો કંટ્રોલ બહાર જાય છે, તો તે ઇન્દ્રિયના રાજા મનને પણ હરાવે છે. મતલબ કે ઉપરના ટોચ પર પહોંચેલા સંન્યાસીનું પણ પતન થાય છે. જેમ માતાજીએ કીધું કે વિશ્વામિત્ર, ભરત રાજા, એમના ઉદાહરણ લઈ શકીએ છીએ. સામાન્ય મનુષ્યમાં આપણે અજામિલનું ઉદાહરણ પણ લઈ શકીએ છીએ ભાગવતમમાંથી. જો ઇન્દ્રિય સંયમ જરૂરી છે ને એ ન હોય તો બુદ્ધિ ભટકી જાય છે. કર્મનો ત્યાગ કરવાથી ઇન્દ્રિય શાંત નથી થતી, પરંતુ કર્મમાં રહીને ઇન્દ્રિયને સંયમ કરવું એ વધારે શ્રેષ્ઠ છે. અહંકાર છોડવાની વાત છે. કર્મયોગમાં કર્મ થાય છે, પણ આધ્યાત્મિક વિકાસ પણ સાથે સાથે થાય છે. આ ઉપરાંત 68માં એવું બતાવ્યું છે કે કર્મયોગમાં સ્થિત પ્રજ્ઞતા વિકસે છે. ઇન્દ્રિય પર નિયંત્રણ હોય તેની બુદ્ધિ સ્થિર રહે છે. એટલે કર્મ સંન્યાસી માટે પણ આ જરૂરી છે. તો કર્મયોગી કર્મ દ્વારા પોતાની બુદ્ધિને સ્થિર કરી શકે છે. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયથી સંયમિત કરવી એ માત્ર સદગુરુના માર્ગદર્શનથી જ શક્ય બને છે. યોગ એટલે કે સંયમ અને ક્રિયા. તો આ માર્ગ આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે. એટલે કે ભગવદ્ ગીતામાં જે કહેવાયું છે કે કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી, તે અહીંયા સાર્થક બને છે. કર્મ સંન્યાસ જે છે એ જે માર્ગ તેમાં ભટકી જવાની શક્યતા વધુ રહે છે. કર્મયોગ એ સામાન્ય ભક્ત માટે સરળ છે, જ્યારે કર્મ સંન્યાસ એ ભક્ત માટે કઠિન માર્ગ છે. અર્જુનને પણ ભગવાને, અર્જુન તો નિત્ય મુક્ત પાર્ષદ હતા, છતાં પણ ભગવાને તેમને કર્મયોગનો જ માર્ગ બતાવ્યો હતો. તો આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ. ઓકે. ઇન્દ્રિયોનું દમન કરવાથી તેના વિષયોનું ચિંતન ચાલુ રહેવાની શક્યતા રહે છે. તેના કરતા ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણ તરફ ડાયવર્ટ કરવી તેમની સેવામાં એ વધુ યોગ્ય છે. હરે કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ. થેન્ક યુ. એક પણ ઇન્દ્રિય, એક પણ જો વિષયમાં ગઈ તો કાર્યક્રમ પૂરો થઈ ગયો. બરાબર. ભગવાન અહીંયા કહે છે સાધુ સાવધાન. આપણે ત્યારે વાત કરી હતી, કર્મ સંન્યાસ માર્ગ ઉપર જશો, તમને એમ લાગે કે હું આ કંટ્રોલ કરો, આ કંટ્રોલ કરો, આ કંટ્રોલ, એક ઇન્દ્રિયમાં પૂરું થઈ જશે. જરૂરી નથી બધી ઇન્દ્રિયો તમારે લગાડવાની છે. એક ઇન્દ્રિયથી પૂરું થઈ જશે. તમારું મનને હરી લેશે, આધ્યાત્મિક તમારું પતન થઈ જશે આપણું. નેક્સ્ટ ગ્રુપ. હરે કૃષ્ણ. ત્રીજો અધ્યાય, ચોથો પાંચમો શ્લોક. હરે કૃષ્ણ. અનમ્યુટ યોર સેલ્ફ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. પ્રણામ પ્રભુજી. પ્રભુજી, કર્મ સંન્યાસ છે, તો કર્મ સંન્યાસ ની અંદર એવું છે કે જો કર્મ સંન્યાસ ને કૃષ્ણ ભાવનામૃતની સાથે કરવામાં આવે, જેમ ધ્રુવ મહારાજ છે, તેમને ભગવાનના વૈષ્ણવ તરીકે નારદ મુનિ મળ્યા. નારદ મુનિનો સાથ મળીને એમને જો એમની પ્રેરણાથી, એમના કહ્યા પ્રમાણે જો એમને જંગલમાં જઈને તપ કર્યું, તો એમને પણ ભગવાન મળ્યા. તો સંન્યાસી જો કૃષ્ણ ભાવનામૃતમાં રહીને કાર્ય કરશે તો એ પણ સફળ થઈ જશે. અને જો ગુરુ શિષ્ય પરંપરા વિનાનું જ્ઞાન માયા તરફ દોરી જાય છે અને અંતે માયાના પાસામાં ફસાઈ જવાય છે, અને તેથી તે સંન્યાસીનું આગળ જતા પતન થાય છે. એટલે એના કહેવા પ્રમાણે કે જો કૃષ્ણ ભાવનાવૃતમાં રહીને જો સંન્યાસી પણ કૃષ્ણ ભાવનાવૃત થઈ શકે છે, જે રીતે આપણા ઇસ્કોનની અંદર પણ ઘણા બધા સંન્યાસીઓ છે. હરે કૃષ્ણ. તો સંન્યાસ લીધા પછી ભૌતિક સંસર્ગમાં જો રહીને રહે છે, તો તેનું હંમેશા પતન થવાના ચાન્સીસ રહે છે. અને ઢોંગી જે છે એ સંન્યાસી પછી સંસારનો મોહ રાખે છે, જે ઢોંગી છે, અને સંન્યાસ થયા પછી સંસારનો મોહ રાખે છે, તો ખરેખર એ બહુ મોટા પાયે ઢોંગી છે. જો કોઈ ભક્ત શાસ્ત્રનો ઉપયોગ કરીને પણ કૃષ્ણ ભાવનાનો સ્વીકાર કરે છે, અને ત્યાર પછી શાસ્ત્રને આધારે પણ તેનું પતન થઈ શકે છે, એનું અનિષ્ટ થાય છે. આત્મા કર્મ કર્યા વગર રહી શકતી નથી. એટલે જો કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ. એટલે જ્ઞાન યોગીના મતે એવું છે કે ભાઈ ખાલી કર્મ કરવાનું છોડી દો, કર્મથી સંન્યાસ લઈ લો અને બસ તમે તરત નારાયણ થઈ જશો. તો ભગવાન આ ફિલોસોફીને માન્યતા આપતા નથી. બરાબર. એ શક્ય નથી ખાલી કર્મ કરવાનું છોડી દેવાથી નારાયણ બની જવાય. બરાબર. નારાયણ કોઈ બની શકતું નથી, ગમે તે સ્ટેજ ઉપર કોઈ વ્યક્તિ પહોંચે. બરાબર. ઓકે. હરે કૃષ્ણ. ઇવન ઇન્દ્રિય શુદ્ધ ના થાય, નારાયણ થવું તો બહુ દૂરની વાત છે. નેક્સ્ટ ગ્રુપ. હરે કૃષ્ણ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. બોલો. આપણે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ કેમ ચડિયાતો છે એ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. શ્લોક સંખ્યા 3.6, 7 ને 8 ઉપર, જેમાં કર્મ સંન્યાસનું જે ઉદાહરણ આપ્યું છે
કે અ, કર્મ આપણે જે કર્મ કરીએ છીએ એ આપણે કર્મ તો કરવા જ પડશે. કોઈ પણ વ્યક્તિ કે કર્મ કર્યા વગર રહી શકતો નથી. જો કોઈ મનુષ્ય એમ કહે કે હું કોઈ પણ કર્મ નહીં કરું તો એ વ્યક્તિ ઢોંગી જ ગણાય છે. કારણ કે મનુષ્ય કોઈ બી કાર્ય કરે તો એના માટે એને કર્મ તો કરવું જ પડશે. અ પ્રભુપાદજી આમાં ઉદાહરણ આપી રહ્યા છે કે ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે મેં બધી વસ્તુનો ત્યાગ કરી દીધો છે અને અ, ભગવાનની ઈચ્છા ઉપર જે નિર્ભર કે ભગવાન જે કહેવા માંગે છે કરવા એ અમે કરશું એમ. ભગવાનને ઈચ્છા છે કે અમે કઈ કરીએ નહીં એમ ખાલી બેસી રહીએ, તો એ વ્યક્તિ ઢોંગી છે એમ, કે પોતાને સાબિત કરવા માંગે છે કે અમે કઈક છીએ એમ, જે અહંકારનું પણ પ્રતીક છે. અને ભગવાન અર્જુનને આવા ઢોંગી બનવા નથી માંગતા. ભગવાન અર્જુનને એક પોતાનું જે કર્તવ્ય છે જે યુદ્ધ કરવાનું, એ યુદ્ધ કરવા માટે ભગવાન પ્રેરી રહ્યા છે. અને એક પ્રહલાદ મહારાજના ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે પ્રહલાદ મહારાજ પણ એક ગૃહસ્થ જ હતા. એમને પણ સંતાનો પણ હતા, પણ છતાં પણ એ ભગવાનના પ્રિય ભક્ત બન્યા છે અને ભગવાનને પ્રિય થઈ અને કાર્ય કર્યું છે એમને. અને મનુષ્યએ જીવન નિર્વાહ માટે હંમેશા કર્મ કરવું જ પડે છે. કહેવાતા આધ્યાત્મવાદીઓ તથા આધ્યાત્મવાદી લોકો કહે છે કે અમે બધું છોડી દીધું છે અને છોડીને બીજાના ઉપર નિભવા માંગે છે કે બીજા કોઈ વ્યક્તિ એમનું પાલન પોષણ કરે. તે વ્યક્તિ પણ ઢોંગી જ છે. એટલે મનુષ્યએ હંમેશા કર્મ કરવું પડે છે. જો કૃષ્ણ ભાવના મૃતમાં રહીને કર્મ કરવામાં આવે છે તો ગૃહસ્થમાં રહીને પણ વ્યક્તિ એક શુદ્ધ ભક્ત બની અને ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે મનુષ્યએ હંમેશા ભગવાનના ચરણનું ધ્યાન કરવું જોઈએ, જે પ્રહલાદ મહારાજ આપણને શીખવાડે છે કે ગમે એટલા કષ્ટો આવવા છતાં પણ આપણે ઢોંગીની જેમ ઢોંગી ન બની અને જે આપણે જીવનમાં ભગવાનને આપણને જે કર્તવ્ય કર્મ કરવા માટે પ્રેર્યા છે એ કર્મ આપણે કરવું જોઈએ. હરે અને કૃષ્ણ. ભગવાન ઓકે, કઈ છે કન્ક્લુઝન આપવું છે પ્રભુ? કન્ક્લુઝન બાકી કઈ તો આપી દો. હા પ્રભુ. યસ પ્લીઝ. એટલે કે કૃષ્ણ ભાવનામૃતનું કર્મ જો આપણે કરશું તો જ આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીશું. હરે કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ, હરે કૃષ્ણ. કોઈ ઇમિટેટ કરવાની જરૂર નથી. અલ્ટિમેટલી છેલ્લે ભગવાન ત્યાં આવે છે. ભાઈ પ્રિટેન્ડર શું કામ બનવું છે? વાય? સ્ટ્રગલર બેટર છે. ચેતન આપણે શિક્ષાષ્ટકમમાં આપણે જોઈએ સવારમાં, યુગાયિતમ નિમિષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ શૂન્યાયિતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ. આ હાયર લેવલની અવસ્થા છે કે આપણને ભગવાનનો વિરહ થાય. બરાબર, જયારે કોઈ વ્યક્તિ સંન્યાસ રસ્તા ઉપર જાય, ક્ષણે એને એમ થાય કે ભગવાન હું અહીંયા ફસાઈ ગયો, હું તમારા વગર. બરાબર, એક તમે કોઈને ખૂબ પ્રેમ કરતા હોય પછી તમારાથી દૂર જાય તો કેવો વિરહ લાગે એનાથી. આપણને શું ભગવાન પ્રત્યે આવો વિરહ કોઈ દિવસ લાગ્યો? કૃષ્ણ પ્રત્યેનો વિરહ ક્યારે આપણને આવો લાગ્યો? ક્યારે આપણે દુઃખી થયા કે ભગવાન, મારા ભગવાન જતા રહ્યા? બરાબર. તો હિઝ ગ્રેસ નામસ્તા પ્રભુ કહે છે કે આપણે ભક્ત જ નથી. આપણે ભક્ત હોય તો આપણનો વિરહ લાગવો જોઈએ. યુધિષ્ઠિર મહારાજ જયારે ખબર પડી ને કે ભગવાન ધરાતલ ઉપરથી જતા રહ્યા, ખબર છે ને તમને, ઓન ધ સ્પોટ બધું છોડી દીધું. ચાલો હવે કામનું શું? કુંતી મહારાણીએ તો ખાલી આ સમાચાર સાંભળ્યા ને કે ભગવાન ધરાધામ ઉપરથી જતા રહ્યા, શરીર જ છૂટી ગયું. અને કહેવાય ભક્ત. આપણને છે વિરહ. ગોવિંદ વિરહેણ. આપણને ગોવિંદ વિરહેણ, આપણે ગોવિંદા વિરહ. આપણે ગોવિંદાનો વિરહ થોડો થાય. મંદિરે ગયા હોય ને ગોવિંદા રેસ્ટોરન્ટમાં લાસ્ટ ટાઈમ સરસ સરસ ખાધું હતું, એનો વિરહ લાગે? ગોવિંદ વિરહેણ નથી, ગોવિંદા રેસ્ટોરન્ટ આપણે ઇસ્કોન ની અંદર, એનો વિરહ લાગે. વૃંદાવનમાં ગયા હતા પ્રભુજી લાસ્ટ ટાઈમ, તો બહુ મજા આવી ગઈ હતી અંદર. પીઝા ખાધા હતા, મંગાવ્યા હતા, અને પંજાબી શાક મંગાવ્યું હતું, બહુ મજા આવી. માયાપુર ગયા હતા પ્રભુજી, બહુ મજા આવે અંદર. કાં તો કે અંદર 4-5 ગોવિંદા છે, 2 તો ગોવિંદા છે ને બીજા નાના નાના રેસ્ટોરન્ટ કેટલાય. ખાવાની જ મજા આવે. આપણે એનો વિરહ લાગે. ત્યાં મહાપ્રભુનો વિરહ આપણને ક્યાં લાગતો હતો? તો આપણું એ લેવલ જ નથી, તો શું કામ આપણે પ્રિટન્ડર બનવું જોઈએ? વાય? કૃષ્ણ એ સમજાવે, લેવલ આપણું એટલું જ છે ભાઈ, પ્રસાદ ખાઈને મજા કરો, માળા કરો. પછી આપણે કઈ હું પરમહંસ છું, આપણો વિરહ હોય ગોવિંદાનો. બરાબર, આપણે ત્યાં જઈને પેલા ગોવિંદામાં વિઝિટ કરતા હોય, પછી ગોવિંદને વિઝિટ કરતા હોય, પેલા ગોવિંદામાં આટો મારતા હોય. શું ભગવાન બહુ ક્લિયરલી એટલા માટે કે શું કામ પ્રિટન્ડર બનવું જોઈએ? વાય?
હવે એના કરતા જે જગ્યાએ છો એ જગ્યાએ રહી 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો, એમ કરતા કરતા એક દિવસ એ લેવલ આપણું થશે. બરાબર. તો આ એક્સરસાઇઝ બહુ મહત્વની છે. અહીંયા તમારું આ આખું જે લેસન છે એ પૂરું થાય છે, લેસન નંબર 5. અહીંયા આપણે આ બધી ચર્ચાઓ આગળ કરી છે. કર્મ યોગ સુપીરિયર છે કર્મ સંન્યાસ કરતા. બરાબર. શું કામ સુપીરિયર છે એ બધી ચર્ચાઓ કરી છે. પરમ દ્રષ્ટવા, જે હાયર ટેસ્ટ કોઈને મળે તો લોઅર ટેસ્ટ છૂટી જાય છે, આ ચર્ચા પણ આપણે આગળ કરી લીધી છે 59 શ્લોકાની અંદર. બરાબર. અને શ્રીલ પ્રભુપાદજી કહે છે perfection is sure, so the yogis and other method they are trying to control the senses by force થી કંટ્રોલ કરી રહ્યા છે. અમારે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી લેવો, બધું ભેગું કરી નાખશે. શાક નાખશે ને એમાં દાળ નાખશે ને ભાત નાખશે ને રોટલી નાખશે ને પાણી નાખશે ને બધું મિક્સ કરી નાખશે. શું કામ? તો કે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ ના આવે. છે ને અમુક મત પથની અંદર આ રીતના પદ્ધતિ ચાલે છે કે ટેસ્ટ ના આવે. નહીં, અમે લઈએ છીએ કૃષ્ણને અર્પણ કરેલો 56 ભોગ લઈએ છીએ. બરાબર. એ કરતા કરતા એક દિવસ ગોવિંદા વિરહેણ માંથી ગોવિંદ વિરહેણ થઈ જશે. એક દિવસ પ્રોસેસ છે ને, શું કામ સ્કીપ કરવી જોઈએ? આચાર્ય આપણને કહે છે આ પ્રોસેસ થ્રુ જઈએ. હા, આપણે પ્રભુપાદ કહે છે પરફેક્શન ઇઝ શ્યોર, નોટ બાય ફોર્સ. આઈ શેલ ગો ટુ ધ હિમાલય. ઘણા એમ કે આઈ શેલ ગો ટુ ધ હિમાલય, હું હિમાલય જાઉં છું. આઈ શેલ નોટ સી એની મોર બ્યુટીફુલ વુમેન, હું નહીં જોઉં સુંદર સ્ત્રી. આઈ શેલ ક્લોઝ ડાઉન માય આઈઝ, હું મારી આંખ બંધ કરીને બેસી જઈશ, સુંદર સ્ત્રી નહીં જોઉં. These are forceful. You cannot control your senses. There are many instances. You don't require to go to Himalaya. Himalaya જવાની જરૂર નથી. You just remain in Los Angeles city. ચલો, પ્રભુપાદને હિમાલય જવાની જરૂર નથી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે. પ્રભુપાદ લોસ એન્જલસમાં બેઠા હતા, અમેરિકાની અંદર. હવે એ તમને ખબર છે કે અમેરિકામાં આજે તો બરાબર કેટલો વૈભવ છે, એ સમય કેટલો વૈભવ હશે ત્યાંની સ્ત્રીઓ, ત્યાંની. બરાબર ને? તો ત્યાં જરૂર નથી પ્રભુપાદને આંખ બંધ કરીને બેસવાની. પ્રભુપાદ એ બધાની વચ્ચે બેસતા. બરાબર. તો પણ ઇન્દ્રિયો બિલકુલ એજિટેટ નહોતી થતી. યુ જસ્ટ રિમેન ઇન લોસ એન્જલસ સિટી એન્ડ એંગેજ યોર આઈઝ ટુ સી કૃષ્ણ. તમે ગમે ત્યાં હોય ને, તમે ભલે ને જાપાનમાં હોય, તમે બેંકોકમાં હોય, તમે થાઈલેન્ડમાં. આપણા ભક્તો બેંકોક પણ જાય છે, આપણા ભક્તો થાઈલેન્ડ પણ જાય છે પ્રચાર કરવા માટે. ત્યાં જઈને એજિટેટ નથી થતા, બિલકુલ નથી થતા. કારણ કે આંખ શેમાં છે? કૃષ્ણમાં લગાડી. યુ આર મોર દેન અ પર્સન હુ હેઝ ગોન ટુ હિમાલય. હિમાલયમાં ગયા એના કરતા પણ તમે ઉપર છો, પ્રભુપાદ સમજાવે છે. બરાબર. પરફેક્શન ઇઝ શ્યોર. જરૂરી નથી હિમાલય જાઓ, ખાલી તમે બધા તમારી ઇન્દ્રિયોને કૃષ્ણમાં પોરવી દો. તમે જ્યાં છો ત્યાં તમારે પરફેક્શન મળશે. યુ ઓલ ફોરગેટ ઓલ અધર થિંગ. બીજું બધું ભૂલી જાઓ. ધીસ ઇઝ અવર પ્રોસેસ. આપણી પ્રોસેસ છે. યુ ડોન્ટ રિક્વાયર ટુ ચેન્જ યોર પોઝિશન. શું કામ પોઝિશન ચેન્જ કરો છો? તમે ગૃહસ્થ છો, સંન્યાસી બનવાની કોપી શું કામ કરી રહ્યા છો? વાય? યુ એંગેજ યોર ઇયર્સ ફોર હિયરિંગ ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ. તમારા કાન ભગવદ ગીતા સાંભળવા માટે એંગેજ કરી દો. યુ ઓલ ફોરગેટ ઓલ નોનસેન્સ. બધું નોનસેન્સ તમે ધીમે ધીમે ભૂલી જશો. યુ એંગેજ યોર આઈઝ ટુ સી ધ બ્યુટી ઓફ ધ ડીટી. તમારી આંખને બરાબર ભગવાનના સુંદર મજાના વિગ્રહ જોવામાં બરાબર બીઝી કરી દો. બરાબર. યુ એંગેજ યોર ટંગ ફોર ટેસ્ટિંગ કૃષ્ણ પ્રસાદમ. તમારી જીભને બીઝી કરો ભગવાનના પ્રસાદ બરાબર લેવા માટે. યુ એંગેજ યોર લેગ્સ ટુ કમ ટુ ધીસ ટેમ્પલ. તમારા પગને ભગવાનના મંદિરે જવામાં બીઝી કરો. યુ એંગેજ યોર હેન્ડ્સ ટુ વર્ક ફોર કૃષ્ણ. You engage your nose to smell the flowers offered to Krishna. બધી ઇન્દ્રિયોને બીજી કરો. એકચ્યુઅલી અમરીશ મહારાજ નું જે કોટ છે પ્રભુપાદ અહીંયા બરાબર એમના લેક્ચરમાં આપે છે, સમજાવે છે. જરૂરી નથી હિમાલયમાં જવાનું. લોસ એન્જલસમાં પ્રભુપાદે આપેલો લેક્ચર છે ડિસેમ્બર 1968 શ્રીમદ ભગવદ ગીતા ઉપર 2.62 to 72 આ શ્લોકા ઉપર. Then where your senses will go. ક્યાં તમારી ઇન્દ્રિયો જશે જો તમે કૃષ્ણમાં લગાડેલી હશે તો? ઇઝ કેપ્ટિવેટેડ ઓલ રાઉન્ડ. ધ પરફેક્શન ઇઝ શ્યોર. યુ ડોન્ટ રિક્વાયર ટુ કંટ્રોલ યોર સેન્સીસ ફોર્સિબલી. ફોર્સિબલી કંટ્રોલ કરવાની જરૂર નથી. ડોન્ટ સી, ડોન્ટ ડુ ઇટ, ડોન્ટ ડુ ઇટ, ડોન્ટ ડુ ઇટ. નેતિ 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 નેતિ. એ માયાવાદ સિદ્ધાંત છે. આ ના જોઈ, આ ના જોઈ, આ ના જોઈ. નહીં, કૃષ્ણ કહે તો બધું. કૃષ્ણની પ્રસન્નતા માટે બધું સ્વીકાર્ય. યુ હેવ ટુ ચેન્જ ધ એંગેજમેન્ટ. ઇન્દ્રિયનું એંગેજમેન્ટ ને ખાલી બદલાવી દો. નેતિ 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 કરવાથી કઈ નહીં.
શ્રીલ પ્રભુપાદ કી જય. લેસન અહીંયા આપણું પૂરું થયું. બરાબર. આવતા વખતે આપણે નેક્સ્ટ લેસન ની શરૂઆત કરીશું. નેક્સ્ટ લેસનમાં સેમ આવી જ એક્સરસાઇઝ છે જે આજે કરી એવી. બરાબર, પણ શ્લોક નંબર જુદા છે ત્યાં. બરાબર. પંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. પ્રભુજી.